नमो भगवते वासुदेवाय नमो नमः। ब्रह्मानंदं परम सुखदं कैवल्यं ज्ञानमूर्ते। યુગ સોનાની અંદર પ્રવેશ કરેલો, માથે મુગટ હતો એટલે એની બુદ્ધિ બગડેલી. જ્યાં મુગટને ઉતાર્યો ને ત્યાં એને પોતાની ભૂલ સમજાય, પશ્ચાતાપ થયો. અરે મેં આજે પાપ કર્યું, અરે મેં સંતનું અપમાન કર્યું, મારી બુદ્ધિ બગડી ગઈ. અરે મેં ઋષિનું અપમાન કર્યું છે. બુદ્ધિ બગડે ને એટલે માનવું કે કંઈક અશુભ થવાનું છે. પાપ થઈ જાય ને તો વિચાર કરી અને શરીરને તે માટે સજા કરજો. જમવા પહેલા વિચાર કરજો કે પાપ મારે હાથે થયું તો નથી ને. જે દિવસે પાપ થયું હોય તે દિવસે ઉપવાસ કરો. પાપ ફરીથી થશે નહીં. ધન્ય છે પરીક્ષિત રાજાને જીવનમાં એક જ વાર એને પાપ કર્યું, પણ પાપ કર્યા પછી પાણી પણ પીધું નથી. તે વખતે પરીક્ષિતે સાંભળ્યું કે મને ઋષિકુમારનો શ્રાપ થયો છે. પરીક્ષિતે થયું કે જે થયું તે સારું થયું. પરમાત્માએ મારા પાપની સજા કરી. હું સંસારના વિષય સુખમાં ફસાયેલો હતો એટલે મને સાવધ કરવા પ્રભુએ કૃપા કરી છે. મને શ્રાપ ન થયો હોત ને તો હું ક્યાં વૈરાગ્ય ધારણ કરવાનો હતો. મારા માટે પ્રભુએ શ્રાપ અવતાર ધારણ કર્યો છે. સંસારના વિષયોમાં ફસાયેલા મને વૈરાગ્ય થવા માટે શ્રાપ થયો છે. મૃત્યુ માથે છે, વિચાર કરે ને તો પાપ ન થાય. પરીક્ષિત ઘરનો ત્યાગ કરીને ગંગાને કિનારે આવ્યા છે. ગંગાને કિનારે સ્નાન કર્યું, અનજળનો ત્યાગ કરી અને આ પ્રમાણે હવે ભગવત સ્મરણ કરીશ કયું વ્રત ધારણ કર્યું. મોટા મોટા ઋષિઓને આ વાતની ખબર પડતા વગર આમંત્રણે ત્યાં આવી પહોંચ્યા. ઋષિઓએ વિચાર કર્યું કે પરીક્ષિત રાજા હવે રાજા નથી થયા, રાજર્ષિ બન્યા છે. રાજાના વિલાસી જીવનનો અંત આવ્યો છે. રાજાના જીવનનો પલટો થયો છે એટલે ઋષિઓ રાજાને મળવા આવ્યા. પરીક્ષિત ઉભા થયા છે. એક એક ઋષિને પ્રણામ કરે છે, પૂજા કરે છે, વંદન કરે છે. પરીક્ષિતે ઋષિઓની પાસે પોતાનું પાપ જાહેર કર્યું. જ્યારે લોકો પાપને છુપાવે છે, પુણ્યને જાહેર કરે છે. પાપને છુપાવશો નહીં, પુણ્યને પ્રગટ કરશો નહીં. સમાજમાં પાપ જાહેર કરવાથી પાપની આદત છૂટે છે. મેં પવિત્ર બ્રાહ્મણના ગળામાં સાપ નાખ્યો, અરે હું અધમ છું, અરે મારો ઉદ્ધાર કરો, ઉદ્ધાર કરો. મેં સાંભળ્યું છે પાપીને યમદૂતો મારતા મારતા લઈ જાય છે. મારું મરણ સુધરે ને એવો કોઈ ઉપાય બતાવો. મને બીક લાગે છે, મેં મરણને માટે તૈયારી કરી નથી. પરીક્ષિતે મૃત્યુની વેદનાનો વિચાર કર્યો. જન્મ મૃત્યુના દુઃખના વિચારથી પાપ છૂટશે. એણે ઋષિઓને કહ્યું કે મને 7મે દિવસે મુક્તિ મળે ને એવું કંઈક કરો. 7 દિવસની અંદર મુક્તિ મળે એવો કોઈ ઉપાય કરો. મરણ કાંઠે આવેલા મનુષ્યનું કર્તવ્ય શું એ મને બતાવો. સમય થોડો છે, તેથી જ્ઞાનની મોટી મોટી વાતો કરશો ને તો તે સમય પૂરો થઈ જશે. મને એવી વાત કરો, એવો ઉપાય બતાવો કે જેથી પરમાત્માના ચરણોમાં હું લીન થાવ. મને એવી કથા સંભળાવો કે જેથી મને મુક્તિ મળે. ઋષિઓ વિચાર કરવા લાગ્યા કે અરે અમે અનેક જન્મોથી તપશ્ચર્યા કરીએ છીએ, તેમ છતાં અરે અમને ચિંતા રહે છે મુક્તિ મળશે કે કેમ. અમને મૃત્યુની બીક લે છે. અંતકાળે એકદમ પ્રભુનું નામ ઓષ્ટ ઉપર આવવું મુશ્કેલ છે. માત્ર 7 જ દિવસમાં રાજાને મુક્તિ કેમ મળે એ વાત શક્ય નથી. તેથી કોઈ ઋષિ બોલાવવા માટે તૈયાર થયા નહીં. 7 દિવસમાં મુક્તિ મેળવવી કઠણ છે. મરણ નજીકનો સમય અતિ કટોકટીનો નાજુક હોય છે. મહાજ્ઞાનીઓ પણ મરણને સમયે બીક લાગે છે. રામનું નામ જલ્દી ઓઠે ચડતું નથી. તેથી તો રામચરિત્ર માનસમાં વાલી ભગવાનને કહે છે કે જનામા જનામા મુનિ જતન કરાઈ
અંતરામ કહ્યાવત નાહી. ઋષિઓ પૈકી કોઈ પરીક્ષિત રાજાને ઉપદેશ આપવા માટે તૈયાર થયા નહીં. કોઈને બોલવાની હિંમત થઈ નહીં. પરીક્ષિત રાજા વિચારવા લાગ્યા કે આ ઋષિઓ સમર્થ છે, તેમ છતાં મને ઉપદેશ આપવાને માટે તૈયાર થતા નથી. જગતના જીવો ભલે મારો ત્યાગ કરે, પણ પરંતુ હું ભગવાનની શરણે જઈશ. ભગવાન નારાયણ કૃપા કરશે. હવે મને સમય થોડો છે, હવે હું કોને શરણે જાઉં? અરે હું પરમાત્માને શરણે જઈશ. તેઓ મારી ઉપેક્ષા નહીં કરે. હું પાપી છું, પણ પાંડવોના વંશનો છું. ઈશ્વર વિના મારું કોઈ નથી. પરીક્ષિતે ઈશ્વરનું શરણ લીધું, ભગવાનની સ્તુતિ કરી. ભગવાન દ્વારકાનાથને યાદ કર્યા છે. અરે મેં કઈ સત્કર્મ કર્યું નથી. આ બ્રાહ્મણો મને ઉપદેશ આપવા તૈયાર નથી, કારણ કે હું અધમ છું. જે પરમાત્માએ બ્રહ્માસ્ત્રથી મારું રક્ષણ કર્યું, જેણે ગર્ભમાં મારું રક્ષણ કર્યું, તે મારું રક્ષણ જરૂર કરશે. હું પાપી પણ ભગવાનનો છું, નાથ તમારો છું. દુષ્ટો મોપી દયારહિતોપી કૃષ્ણો તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય. હે દ્વારકાનાથ, હું આપની શરણે આવ્યો છું. આપે મારો જન્મ સુધાર્યો છે, હવે મારું મરણ સુધારો. પરમાત્માએ સદગુરુને પ્રેરણા કરી. માણસનું મન ગભરાય ને ત્યારે એને સદગુરુની શરણે જવું જોઈએ. ધબરાએ જબ મનયણ મોલ, ધબરાએ જબ મનયણ મોલ, તબ માનવ તું મુખ સે બોલ, તબ માનવ તું મુખ સે બોલ. સદગુરુ શરણમ ગચ્છામિ, સદગુરુ શરણમ ગચ્છામિ. ધબરાએ જબ મનયણ મોલ, ધબરાએ જબ મનયણ મોલ, તબ માનવ તું મુખ સે બોલ. ગુરુદેવ શરણમ ગચ્છામિ, ગુરુદેવ શરણમ ગચ્છામિ. સદ્ગુરુ શરણમ ગચ્છામિ. પરીક્ષિત રાજાને ત્યાં સદગુરુને આજ્ઞા કરી સુખદેવજી આવી પહોંચ્યા છે. ભગવાને સુખદેવજીને પ્રેરણા કરી. પરીક્ષિત રાજાનો જન્મ સુધારવા માટે દ્વારકાનાથ ભગવાન પોતે આવેલા, પરંતુ મુક્તિ આપવાનો અધિકાર શિવજીનો છે. એટલે પરીક્ષિત રાજાનું મરણ સુધારવાને માટે ભગવાને શિવજીને કહ્યું કે તમારા શિવજીના અવતાર, તમે તો શિવજીનો અવતાર છો. સંહારનું કામ શિવજી કરે છે. એટલે પરીક્ષિતનું મરણ સુધારવા માટે સુખદેવજી પધાર્યા છે. વાસનાનું વસ્ત્ર પરી ગયું છે, દિગંબર છે. 16 વર્ષની સુંદર અવસ્થા, અવધૂત જેનો વેશ છે. કેડ ઉપર કંદોરો નહીં તો લંગોટી ક્યાંથી હોય. ઘૂંટણ સુધી જેના લાંબા હાથ છે, આજાન ભાવ છે, વિશાળ વૃક્ષ સ્થળ છે. દ્રષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર થયેલી છે. મોઢા ઉપર વાળની લટો વિખરાયેલી છે. વર્ણ કૃષ્ણ જેવો શ્યામ છે. અતિ તેજસ્વી સુખદેવજીની પાછળ બાળકો ધૂળ ઉડાડે છે, પણ સુખદેવજીને તેનું ભાન નથી. વૃત્તિ બાહ્યાકાર છે. બ્રહ્મ ચિંતન કરતા દેહનું ભાન ભૂલ્યા છે. પરમાત્માના ધ્યાનમાં જે દેહનું ભાન ભૂલે, એના શરીરની કાળજી પરમાત્મા પોતે રાખે છે. આને દેહની જરૂર નથી, મારે એના દેહની જરૂર છે. ચારે તરફથી પ્રકાશ ફેલાયો. સૂર્યનારાયણ ધરતી ઉપર તો નથી ઉતરી આવ્યા ને. મુનિઓ જાણી ગયા કે અરે આ તો શંકરજીનો અવતાર. સુખદેવજી પધાર્યા છે. એ વખતે સભામાં સુખદેવજી પધાર્યા ને ત્યારે વ્યાસજી ત્યાં સભામાં હાજર હતા.
ઉભા થઈ અને વ્યાસજી પણ સુખદેવજીને વંદન કરે છે. સુખદેવજીનું નામ લેતા વ્યાસજી ભાન ભૂલી ગયા છે. સુખદેવજીનું વિશેષણ જુઓ, અનપેક્ષ નિજલાભ સંતુષ્ટો અવધૂત વેશ. વ્યાસજી વિચાર કરે છે કે અરે ભાગવતનું રહસ્ય સુખદેવજી જાણે છે તે હું જાણતો નથી, કેવો નિર્વિકાર છે. અરે મારો દીકરો કથા કહેશે ને હું સાંભળીશ. સુવર્ણના સિંહાસન ઉપર સદગુરુ સુખદેવજીને બેસાડવામાં આવ્યા છે. રાજાનું કલ્યાણ કરવા માટે પધાર્યા છે. પરીક્ષિત રાજાએ આંખો ઢાળી, અરે મારો ઉદ્ધાર કરવા માટે પ્રભુએ આને મોકલ્યા છે, નહીતર મહારાજ જેવા વિલાસીને ત્યાં, પાપીને ત્યાં આવે નહીં. પરીક્ષિત રાજાના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. પરીક્ષિત રાજાએ પોતાનું પાપ તેની પાસે જાહેર કર્યું. હું અધમ છું, મારો ઉદ્ધાર કરો પ્રભુ. જેનું મરણ નજીક આવેલું હોય એને શું કરવું જોઈએ એ પણ બતાવો કે મનુષ્ય માત્રનું કર્તવ્ય શું છે. એને કોનું શ્રવણ, કોનો જપ, કોનું સ્મરણ ને કોનું ભજન કરવું જોઈએ. ગુરુદેવ સુખદેવજીનું હૃદય પીગળી ગયું. ચેલો લાયક છે, અધિકારી શિષ્ય મળે એટલે તો ગુરુને થાય કે મારું સર્વસ્વ તેને આપી દો. ગુરુ બ્રહ્મનિષ્ઠ હોય, નિષ્કામ હોય અને શિષ્ય પ્રભુને માટે દર્શન કરવાને માટે આતુર હોય ને તો 7 દિવસમાં શું 7 મિનિટમાં પ્રભુના દર્શન કરાવે છે. આ પ્રમાણે સુખદેવજી કહે છે કે હે રાજા, તું શા માટે ગભરા છો? 7 દિવસ તો હજી તારે બાકી છે. હું તારી પાસે કાંઈ લેવા માટે આવ્યો નથી, તને આપવા માટે આવ્યો છું. રાજા, હું નિરપેક્ષ છું. મને જે આનંદ મળ્યો છે, મને જે પરમાત્માના દર્શન થયા છે તેના દર્શન હું તને કરાવવા માટે આવ્યો છું. મને જે મળ્યું છે તે તને આપવાને માટે આવ્યો છું. રાજા, મારા પિતાજી તો ભૂખ લાગે ને ત્યારે દિવસમાં 1 વખત બોર ખાતા હતા, પણ ભજનાનંદમાં પરમાત્માની કથા કરતા મને આનંદ આવે છે. મને બોર પણ યાદ આવતા નથી. મારા પિતાજી વસ્ત્ર પહેરતા હતા, પરંતુ પ્રભુના ચિંતનમાં મારું વસ્ત્ર ક્યાં પડી ગયું એને મને ખબર નથી. 7 દિવસમાં તને શ્રી કૃષ્ણના દર્શન કરાવીશ. રાજા, હું બાદરાયણી છું. કૃષ્ણ આનંદમાં મસ્ત થયા પછી બોર પણ ખાવાનું ક્યારે? ભગવાન બાદરાયણી સુખદેવજીનું 16 વૈરાગ્ય શબ્દ ભક્તિ થયાથી બાદરાયણી શબ્દને બદલે સુખ શબ્દ લખ્યો તો ન ચાલત. ભાગવતમાં એક પણ શબ્દ વ્યર્થ નથી લખ્યો. સુખદેવજીનો વૈરાગ્ય બતાવવાને માટે આ શબ્દ વાપરવામાં આવ્યો છે. સુખદેવજી બાદરાયણ વ્યાસજીના પુત્ર છે. સુખદેવજીનું તપ કેવું હતું, વૈરાગ્ય કેવો હતો. વ્યાસજી આખો દિવસ જપ તપ કરતા. દિવસમાં ભૂખ લાગે ને ત્યારે ફક્ત એક જ વખત એકલા બોર જ ખાતા હતા. બોર પણ કેવળ બોર ઉપર જ રહેતા. બોર ઉપરથી એનું નામ બાદરાયણ. એવા બાદરાયણના પુત્ર છે જેનામાં પુષ્કળ જ્ઞાન અને વૈરાગ્ય હોય તે બીજાને સુધારી શકે છે. સુખદેવજીમાં તે બંને પૂર્ણ હતા. આજના સુધારકમાં ત્યાગ સંયમ જોવામાં આવતા નથી. બીજાને શું સુધારવાનું? મનુષ્ય પહેલા પોતે પોતાને સુધારવાનો પ્રયત્ન કરે. રાજા, સુખદેવજી કહે છે કે રાજા, સમય ગયો છે, એનું સ્મરણ કરીશ નહીં, પણ ભવિષ્યનો વિચાર કરજે. વિચાર કરતો નહીં, ફક્ત વર્તમાનને સુધારજે. ગયેલા સમયને યાદ કરતો નહીં, ભવિષ્યના સમયને પણ યાદ કરતો નહીં, પણ તારો વર્તમાન તું સુધાર. રાજન, 7 દિવસ બાકી છે. મારા નારાયણનું સ્મરણ કર, તારું જીવન સુધરશે. લૌકિક રસ ભોગવનારને પ્રેમ રસ મળતો નથી, ભક્તિ રસ મળતો નથી. જેણે કામને છોડ્યો છે એ જ રસિક છે. જગતના રસ કડવા છે, પ્રેમ રસ મધુર છે. ઇન્દ્રિયોનો ગુલામ થયો એને કાળ પકડે છે. ભાગવતના વક્તા સુખદેવજી જેવાઓ છે
આ પ્રમાણે છેલ્લા અધ્યાયની અંદર પ્રથમ સ્કંદના છેલ્લા અધ્યાયમાં બતાવવામાં આવ્યું છે. ઇતિ શ્રીમદ્ભાગવત મહાપુરાણે પ્રથમ સ્કંદ સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. સદગુરુદેવની જય. ચરણોની અંદર સ્પર્શ. વાચા મનસિન્દ્રિયાત્વા હૃદાત્મના વા કરોમિ યદ્યત સકલં પરસ્મૈ શ્રી નારાયણાયેતિ સમર્પયામિ. સુખદેવજી કહે છે કે હે રાજા, જે વિષય આત્મજ્ઞાની સ્વીકારેલો છે, જેમાં જગતનું કલ્યાણ રહેલું છે, જે શ્રવણ ધ્યાન આદિ કરવાને યોગ્ય વિષયોમાં શ્રેષ્ઠ છે, તે વિશે તારો પ્રશ્ન એ ઉત્તમ છે. હે રાજાધિરાજ, માણસોએ શ્રવણ કરવા યોગ્ય હજારે વિષયો આત્માના સ્વરૂપથી અજાણા એવા ગ્રસ્તાશ્રમમાં આસક્ત એવા ગ્રસ્તોનું આશય નિદ્રા અથવા સ્ત્રી સંગમાં ચાલ્યો જાય, દિવસે ધન મેળવવામાં અનેક કુટુંબના ભરણ પોષણમાં એવું જાય. એ ભરતવંશી રાજા, મોક્ષની કામના વાળા પુરુષે સર્વના આત્મા નિયામક, જન્મ મરણના બંધન કાપનારા ભગવાનના વિશે સ્મરણ કરવું, એના ગુણોનું ચિંતન કરવું, એનું સ્મરણ કરવું. સ્વધર્મમાં નિષ્ઠા, આત્મા અનાત્માનો વિવેક, અષ્ટાંગ યોગના અભ્યાસથી અંતે પરમાત્માની સ્મૃતિ રાખવી, એ મનુષ્ય જન્મનું મુખ્ય ફળ છે. સત એ પરમાત્માનું નામ છે. સર્વમાં જે ઈશ્વરના દર્શન કરાવે એનું નામ સદગુરુ. અધિકારી શિષ્યને સદગુરુ અવશ્ય મળે છે. પ્રથમ સ્કંદની અંદર અધિકાર લીલા વર્ણવી. પરીક્ષિત રાજા અધિકારી હતો એટલે એને સુખદેવ મુનિ આવીને મળ્યા. 5 પ્રકારની શુદ્ધતા પરીક્ષિતમાં છે: માતૃશુદ્ધિ, પિતૃશુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ, અનશુદ્ધિ અને આત્મશુદ્ધિ. સદગુરુ શિષ્યને ગુરુ કૃપા અને ઈશ્વર દર્શન થાય છે. સદગુરુ તત્વ અને ઈશ્વર તત્વ એક જ છે. ઈશ્વર જેમ વ્યાપક છે એમ ગુરુ પણ વ્યાપક છે. જેનો અભાવ કોઈ ઠેકાણે નથી એનું નામ વ્યાપક. પરમાત્મા સમાન સદગુરુ પણ વ્યાપક છે. વ્યાપકને શોધવા જવાની જરૂર પડતી નથી, પણ વ્યાપકને ઓળખવાની આપણે જરૂર છે ભાઈ. પરમાત્મા જેમ ગુરુ પણ વ્યાપક છે અને એ અધિકારીને જ મળે છે. સંત થયા વગર સંતને ઓળખી શકાતા નથી, સંત દેખાતા નથી, કારણ કે તું સંત થયો નથી. જે સંત થાય ને એને સંત મળે છે. સંત થવા માટે વ્યવહારને અતિ શુદ્ધ બનાવજો. પ્રત્યેક વ્યવહારને ભક્તિમય બનાવો. સંત થવા માટે મનને સુધારવાની જરૂર નથી. સંત દેખાતા નથી કારણ કે તું સંત થયો નથી. મનને બદલવાની જરૂર રહે છે. જે પોતાના હૃદયનું પરિવર્તન કરે છે એ સંત બને છે. મન શુદ્ધ બને ને તો સંત મળે છે. સંતને સંત મળવા આવે છે, વિલાસીને સંત મળવા આવતા નથી. ગુરુદેવ બ્રહ્મા છે. ગુરુદેવ નવો જન્મ આપે છે ભાઈ. એટલે તે મનને અને સ્વભાવને સુધારે છે. ગુરુદેવ વિષ્ણુ છે કારણ કે ગુરુદેવ શિષ્યનું રક્ષણ કરે છે. ગુરુદેવ શિષ્યને મોક્ષ પણ આપે છે. આ પ્રમાણે ગુરુ કર્યા વગર રહેશો નહીં. તમે લાયક થશો ને, ભગવાનની કૃપાથી સદગુરુ તમને મળી રહેશે. તુકારામજી મહારાજ પોતાનો અનુભવ વર્ણવ્યો છે કે હું કથા વાર્તા સાંભળતા પ્રભુના નામ મારી પ્રીતિ થઈ. વિઠ્ઠલ વિઠ્ઠલનો જપ કરતો હતો.
ભગવાને મારા ઉપર દયા કરી, મારા સપનામાં મને સદગુરુ આવીને મળ્યા. મારા સદગુરુ મને રસ્તામાં મળ્યા. હું ગંગાજીમાં સ્નાન કરીને આવતો તો રસ્તામાં ગુરુદેવ મળ્યા. મને કહે કે હું વિઠ્ઠલનાથની પ્રેરણાથી હું તમને ઉપદેશ આપવા માટે આવ્યો છું. મેં ગુરુદેવને કહ્યું કે મેં તો ભગવાનની કોઈ સેવા કરી નથી. તેમ છતાં ગુરુદેવે કૃપા કરી અને મને મંત્ર આપ્યો. ગુરુ દક્ષિણમાં ગુરુદેવે મારી પાસેથી પાશીર તુપ ઘી માંગ્યું. તુપારામની વાણી બહુ ગુઢાર્થ ભરેલી છે. પાશીર ઘી નહીં મળતું હોય, પરંતુ તુકારામની વાણી ગુઢાર્થ ભરેલી છે. તારું તું પણ ભૂલી જા, હું પણ તું મને આપી દે. આજથી તું ભૂલી જા કે તું પુરુષ છો, તું તારું પુરુષત્વ ભૂલી જા. મારા ગુરુદેવે હું પણ અને તું પણ માગી લીધા. મને આજ્ઞા કરી કે તારું અભિમાન મને આપ. આજથી હું પણ રાખીશ નહીં. તું પુરુષ નથી, તું સ્ત્રી નથી, તું કોઈ પુત્ર નથી. બધા દેહના ભાવ તું મને અર્પણ કર. તું શુદ્ધ છે, તું બ્રહ્મ છે, તું ઈશ્વરનો અંશ છે. જીવનો ઈશ્વર સાથે સંબંધ સિદ્ધ કરી આપ્યો. જેની પ્રત્યેક ક્રિયા જ્ઞાનમય હોય એ ગુરુ. જ્ઞાની ભક્તોની પ્રત્યેક ક્રિયા જ્ઞાનમય ને બોધરૂપ હોય છે. સંતોનું બધું અલૌકિક હોય છે. સુખદેવજી એકલા બ્રહ્મ જ્ઞાની હતા, પરંતુ એની દ્રષ્ટિ બ્રહ્મ દ્રષ્ટિ થઈ હતી. સુખદેવજી બધાને પ્રત્યેક સમભાવથી બ્રહ્મ ભાવથી જુએ. જેવી દ્રષ્ટિને એવી આપણને સૃષ્ટિ દેખાય. જેની દ્રષ્ટિ બ્રહ્મમય છે એને જગતનો ભાસ થતો નથી. સુખદેવજી ગુરુ નહીં પણ સદગુરુ છે. સુખદેવજી જેવા બ્રહ્મનિષ્ઠ રાખનારા સુલભ નથી. કેટલાક બ્રહ્મજ્ઞાની અને બ્રહ્મજ્ઞાનની વાતો કરનારા સુલભ છે. સુખદેવજી જેવા જો આપણને ગુરુ મળે ને, 7 દિવસમાં તો શું 7 મિનિટની અંદર મુક્તિ અપાવે. પણ શિષ્ય પરીક્ષિત રાજા જેવો અધિકારી હોવો જોઈએ. ગુરુ શિષ્ય બને અધિકારી હોવાથી આ પ્રમાણે સુખદેવે પરીક્ષિત રાજાના માથા ઉપર વરદ હસ્ત પધરાયો. ત્યાં એને બ્રહ્મના દર્શન થયા. પ્રથમ સ્કંધની અંદર અધિકારની કથા કહી. ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ એ બતાવ્યું. વક્તા કેવો હોવો જોઈએ એ બતાવ્યું. આગળ કથા આવશે કે ધ્રુવજી રસ્તામાં નારદજી પણ મળ્યા. ધ્રુવજીને પ્રચેતાઓને શિવજી મળ્યા. અધિકારી શિષ્યને સદગુરુ આવીને મળે છે. પરીક્ષિતને માટે સુખદેવજી આવ્યા. બાકી 1000 આમંત્રણ આપે ને તો પણ આંખ ઊંચી કરીને સુખદેવજીને કોઈના સામે જોવાની ફુરસદ નથી. કારણ કે ખરા જ્ઞાની એક ક્ષણ પણ પરમાત્માના દર્શન કર્યા વિના રહી શકતા નથી. 3 પ્રકારના શ્રોતા વક્તાઓમાં આ પ્રમાણે વ્યાસજીનો બીજો નંબર આવ્યો છે. કારણ કે વ્યાસજી સમાજ સુધારે વૃત્તિથી કરતા કથા કહેતા હતા. સુખદેવજી બીજાને સુધારવાની ભાવનાથી કથા કરે છે. સુખદેવજીએ મંગલાચરણ કર્યું છે. હે રાજા, સુખદેવજી કહે છે કે હું નિર્ગુણ બ્રહ્મા સ્થિતિ વાળો છતાં ભગવાનની લીલામાં મારું મન ખેંચાયથી હું જે આખ્યાન ભણ્યો છું, હું ભગવાનનો તું ભક્ત છો ને, હું તને કહીશ. એ ભાગવતમાં શ્રદ્ધા રાખનારા પુરુષોની મુકુંદ ભગવાનમાં નિષ્કામ ભક્તિ તુરત જ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે હે રાજા, હજી તારે 7 દિવસ જીવવાનું છે. માટે તેટલા કાળમાં સઘળું પરલોકનું સાધન સંપાદન કરી લે. જ્યારે માણસનો મરણનો સમય આવે ને, ત્યારે મરણનો ભય તજી ને વૈરાગ્ય રૂપી શસ્ત્ર વડે સુખની ઈચ્છાએ શરીરના તેમજ તેના સંબંધી સ્ત્રી પુત્ર આદિમાં રહેલી ઈચ્છાને પણ કાપી નાખવી. ધીર પુરુષે ઘરને તજી કોઈ પવિત્ર તીર્થમાં ના એકાંત સ્થળમાં વિધિ પ્રમાણે આસન ઉપર બેસી અને ઓમકારના મન વડે જપ કરો. અને આ પ્રમાણે ભગવાનના સ્વરૂપમાં આ મનને જોડવું. ભગવાનના એક એક અવયવમાં સજાતી વૃત્તિનો અખંડ પ્રવાહ કરો.
આવી રીતે એક એક અવયવનું ધ્યાન કરતા અંતે નિર્વિષી થયેલા મનને પરમાનંદ બ્રહ્માકાર કરી કંઈ પણ સંભાળવું નહીં. પરીક્ષિત કહે છે કે રાજા, હે મહારાજ, હે શુકદેવજી, ચિત્તની ધારણા કોને વિશે કરવી અને કેવી રીતે કરવી? કેવી ધારણા પુરુષના મનને ટાળે છે, મને કહો. શુકદેવજી કહે છે કે પદ્મ સ્વસ્તિકાદિ આસનોનો જે યોગશાસ્ત્ર કયા છે, જે આસન સાધકને સુખરૂપ જણાય ને તે આસન અભ્યાસ વડે દ્રઢ કરી શ્વાસને ઇન્દ્રિયોને નિયમમાં રાખી સર્વને અનાત્મા આસક્તિમાં બુદ્ધિ વડે ભગવાનના સ્થૂળ સ્વરૂપમાં ચિત્તને જોડવું. વિરાટ એવા ભગવાનના સ્થૂળ સ્વરૂપનું રૂપ છે. આ પ્રમાણે એ વિરાટ પુરુષના ચરણનું મૂળ પાતાળ કહેવાય છે. આ વિરાટ પુરુષની પાની છે ને તથા ફળા છે રસાતળ છે. મહાતળને ઘૂંટી કહેવાય છે. અને તેની બે બાંધને ઠેકાણે તલ અને અતલની કલ્પના કરી છે. સુતલ અને વિશ્વરૂપ ભગવાનને ગોઠણને જે ઠેકાણે વિતલ અને તલ અતલ એ સાથળ કહે છે. પૃથ્વીને જેનું જગન, એ પરીક્ષિત રાજા, તેની નાભિરૂપ તળાવને ઠેકાણે આકાશ ગણાય છે. ભગવાનની છાતીની જગ્યાએ સ્વર્ગલોક છે. મહરલોક અને ડોક જનલોકને, એનું મુખ તપલોકને, એનું કપાળ 1000 મસ્તકવાળા આદિ પુરુષ હરિના મસ્તકને ઠેકાણે સત્યલોક કહે છે. આંખ અંતરિક્ષ અને ચક્ષુ ઇન્દ્રિય સૂર્યનારાયણ છે. વિષ્ણુની પાપણ રાત્રિ અને દિવસ છે. આ વિરાટ સ્વરૂપનું બ્રહ્મરંગ છે. યમને વિરાટ પુરુષની દાઢ ગણે છે. પુત્રાદિમાં સ્નેહ તેનામાં દાંત રૂપે છે. મનુષ્યને મોહ ઉત્પન્ન કરનારી માયા એ ભગવાનનું હસવું છે. અપાર સૃષ્ટિ એનો કટાક્ષ છે. આ વિરાટ પુરુષનો ઓઠ લાજ અને નીચેનો ઓઠ લોભ છે. ધર્મસ્તન અને અધર્મનો માર્ગ એ વાંસાનો ભાગ છે. પ્રજાપતિ આ પ્રમાણે તેનો ગુહ્ય ભાગ કહેવામાં આવે છે. હે કુરુક્ષેત્રમાં શિષ્ટ પરીક્ષિત રાજા, વિરાટ પુરુષના વાળને ઠેકાણે મેઘ અને લુગડાને ઠેકાણે સંધ્યાકાળ છે. પ્રધાન તેનું હૃદય છે. પ્રસિદ્ધ ચંદ્રમાં એ વિકારના મૂળનું એનું મન છે. આ મહત્તમ વિરાટનું ચિત્ત અને અહંકાર એનું હૃદય છે. હે રાજા, બ્રાહ્મણનું મુખ અને ક્ષત્રિયની ભુજા, વૈશ્ય તેના સાથળ, જેનો વર્ણ કાળો છે, એવી ક્ષુદ્ર જાતિ વિરાટ પુરુષના ચરણમાંથી મનાય છે. હે પરીક્ષિત રાજા, આ સર્વ ઈશ્વરના શરીરના અવયવોનું વર્ણન કર્યું ને એટલું જ છે. આ ભગવાનના સ્થૂળ શરીરમાં પોતાની બુદ્ધિથી મનની ધારણા કરાય છે. જે વિરાટ સ્વરૂપની બહાર કંઈ પણ નથી. જેમ એક જ આત્મા સ્વપ્ન પંચનો દ્રષ્ટા છે, જે વિરાટ પુરુષ સર્વની બુદ્ધિઓ વૃત્તિ દ્વારા સર્વનો અનુભવ કરે છે. इति श्रीमद् भागवत महापुराणे द्वितीय स्कंधे पहलो अध्याय संपूर्ण। बोलो श्री गिरिराज धरण की जय। सुखदेव जी कहे छे कि हे राजा परीक्षित, ઉપર કહેલા પ્રમાણે કહેલી ધારણા વડે પ્રસન્ન થયેલા ભગવાનની કૃપાએથી બ્રહ્માએ પોતાની નાશ પામેલી સૃષ્ટિને રચવાને માટે આ પ્રમાણે થોડી સ્મૃતિ મેળવા પછી સૃષ્ટિ હતી ને તેવી રચી, વેદની કર્મની, પરંતુ જ્યાં આત્મ સુખ મળતું નથી માટે જ્ઞાનવાન પુરુષે નામ માત્ર સંસારના પદાર્થોમાં જે વસ્તુઓ માત્ર શરીરના નિર્વાહને માટે ગાય એના સારું યત્ન કરો. તેઓમાં સુખ નથી એવા દ્રઢ નિશ્ચયથી તેઓમાં આસક્ત થવું નહીં. કદી શરીરના નિર્વાહને માટે કોઈ જોઈતી વસ્તુ પ્રયત્ન વિના મળી શકે એમ હોય ને તો એને માટે મહેનત કરવી નહીં. અજીત ભગવાનનું પોતાની શરણે આવવાનું રક્ષણ શું નથી કરતા? સારાંશ કે યાચના કર્યા વિના પણ શરીરનો નિભાવ થાય છે. જ્ઞાનવાન પુરુષો ધનના દુષ્ટ મદથી અંધ બની ગયેલા પુરુષોને શા માટે સેવતા હશે? આવી રીતે વૈરાગ્ય પામી પોતાના જ હૃદયમાં સ્વયં પ્રકાશિત એવા સત્ય સ્વરૂપ
એવા સત્ય સ્વરૂપ તથા ભજવા યોગ્ય ગુણવાળા ભગવાનનો જેણે સ્વરૂપનો નિશ્ચય કર્યો છે એવા પુરુષને ભજવા. આ પ્રમાણે ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું. પ્રફુલ્લિત હૃદય કમળ સ્વરૂપ ઘરમાં યોગીઓ જેના ચરણ કમળને ધારણ કરે છે. લક્ષ્મી રૂપ ચિહ્ન સહિત કંઠમાં કૌસ્તુભ મણી તરનાર પ્રફુલ્લિત સુંદર વનમાળા થી સુશોભિત એવા કંદોરો વીટીને ઝાંઝર કડા આદિ ઘરણાથી શણગારેલા એવા વાંકા તેલવાળા કેશ વડે મનોહર હસ્તાને મુખારવિંદ વડે સુંદર તથા ઉદાર હાસ્યપૂર્વક નજર કરવાથી ભ્રકુટીમાં વિકાર થયેલા જેણે ભક્તો પર અનુગ્રહ સૂચવેલો છે એવા વિચારથી પ્રગટ થતી ભગવાનની મૂર્તિની ચિત્ત સ્થિર થતા ધારણા કરવી અને આ પ્રમાણે ભગવાનનું ધ્યાન કરવું. બ્રહ્માદિ જેથી નીચી કોટીમાં છે એવા જગતના નિયંતા દ્રષ્ટવા ચૈતન્ય પરમાત્માના પ્રેમના લક્ષણવાળી ભક્તિ ન થાય ત્યાં સુધી યોગીઓ પોતાના નિત્ય કર્મ પરવારી નિયમ મળે ભગવાનના સ્થૂળ સ્વરૂપનું ધ્યાન કરવું. હે રાજા, આટલા માટે શાસ્ત્રોક્ત જ્ઞાન વડે જેની વિષય વાસના નાશ પામી છે એવા બ્રહ્મનિષ્ઠ મુનિએ ઉપરામ પામવું. યોગીઓએ પોતાના મૂળ દ્વાર પગની પાની વડે બંધ કરી શ્વાસને 6 ચક્રને માર્ગે ઉભો ચડાવો. નાભીએ જે મણિપુર ચક્ર છે તે મારેલા પવનને હૃદયમાં લઈ આવીને અપાન વાયુને માર્ગે ગળાની નીચેના ભાગમાં વિશુદ્ધ ચક્રમાં લઈ આવો. તે બે ભ્રકુટી વચ્ચે આગના ચક્રમાં લઈ આવો. આ સમયે 2 કાનના છિદ્ર, 2 નાકના છિદ્ર, 2 નેત્રને મોઢું અને આ પ્રમાણે 7 દ્વાર બંધ કરવા. હે રાજા, ગુણના સમુદાય રૂપ આ બ્રહ્માંડમાં જો યોગીઓ બ્રહ્મલોકમાં જવાની અથવા અષ્ટમહાસિદ્ધિવાળા સિદ્ધલોકમાં ક્રીડા સ્થાનમાં જવાની ઈચ્છા રાખતો હોય તો તેણે મન તથા ઇન્દ્રિય સહિત તે લોકમાં સુખ ભોગવવા માટે જવું. પવનમાં જેનું શરીર લિંગ શરીર છે તે યોગેશ્વર ત્રિલોકી બહાર અંદર પણ ગતિ છે. આ પ્રમાણે વિદ્યા, તપ, યોગ અને સમાધિ એટલે માટે ઉપાસના, ધર્મ, યર્ગ, અષ્ટાંગ યોગ અને જ્ઞાન ને સેવન કરનારા પુરુષોની ગતિને કર્મ કરી મનુષ્યો પામી શકતા નથી. આકાશમાં બ્રહ્મલોકના માર્ગથી તેજોમય સુષમા નાડીએ કરીને મૃત્યુ પામેલો યોગી અગ્નિ અભિમાની દેવતાને પામે છે. તે પછી રાજા નિર્મળ થઈ હરિનારાયણના ઉપર રહેલા શિશુભાર ચક્રમાં જાય છે. સૂર્યાદિ ગ્રહો, નક્ષત્રયાદિ સર્વના આશ્ચર્યરૂપ શિશુભાર ચક્રને ઓળંગી રજોગુણ રહિત અતિશય સૂક્ષ્મ લિંગ વડે એકલો પોતે બ્રહ્મને જાણનારા પુરુષોએ નમસ્કાર કરેલા સ્થાનમાં એટલે કે મહરલોકમાં જાય છે. આ પ્રમાણે જે લોકો કલ્પ પર્યંત આયુષ્યવાળા દેવતાઓમાં આનંદ પામે છે ત્યાં કલ્પ પર્યંત રહી અનંત શેષ નારાયણના ભગવાનના મુખના અગ્નિથી બળતું ત્રૈલોક્ય જોઈ સિદ્ધેશ્વરો સેવેલા છે વિમાનમાં છે. તે પછી બ્રહ્મલોકમાં તે યોગીઓ પૃથ્વી આદિ આવરણને ભેદવા સારું. અરે હું આ પૃથ્વી આદિ આવરણને ભેદી શકીશ કે કેમ એવી શંકાથી રહિત થઈ પ્રથમ પૃથ્વી રૂપ થાય છે અને પૃથ્વી રૂપે કરીને જળ રૂપે પ્રાપ્ત થાય. જળ રૂપે યથેષ્ટ ભોગ ભોગવી ધીમે ધીમે અગ્નિ રૂપ થાય છે. ત્યાર પછી તેજ રૂપે વાયુ રૂપ પ્રાપ્ત થાય છે. વાયુના ભોગ થયા પછી વાયુ રૂપે વ્યાપક ગણી પરમાત્માના સ્વરૂપને જણાવનારા આકાશના રૂપને પ્રાપ્ત થાય છે. હે રાજા, આ ભગવાનની ગતિને જે પુરુષ પામ્યો તે પાછો આ સંસાર કે જન્મ મરણમાં પામતો નથી. હે રાજા, તમે પૂછેલા સનાતન અને વેદે કહેલા એવા આ 2 માર્ગ તમને કહ્યા. બ્રહ્માએ ભગવાનની આરાધના કરી અને આ 2 માર્ગ પૂછ્યા હતા તેણે તે કઈ બતાવ્યા હતા. સંસારીઓના મોક્ષને માટે આ 2 માર્ગ સિવાય બીજો કોઈ કલ્યાણકારી માર્ગ નથી. આ 2 માર્ગે ચાલવાથી ભગવાનની ભક્તિ થાય છે. આ પ્રમાણે
આ બુદ્ધિ આદિ દશ્ય પદાર્થોના પ્રકાશ સ્વયં પ્રકાશિત એવા દૃષ્ટ સંભવે છે. અહર્નિશ મનુષ્યોએ શ્રવણ કરવા અને ભગવાનનું કીર્તન કરવા યોગ્ય છે, ભગવાનનું સ્મરણ કરવા યોગ્ય છે. સત્પુરુષોના આત્માને આ હરિકથા અમૃત છે. માટે કાનરૂપી પડિયાવળી નિશ્ચિતતાથી જે લોકો આ પીએ છે ને તે વિષયોએ કરી બગડેલા અંતઃકરણને પવિત્ર કરે છે અને તે ભગવાનના ચરણકમળને વાસ. ఇది શ્રીમદ્ભાગવત મહાપુરાણે દ્વિતીય સ્કંદનો બીજો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. સદગુરુ દેવ કી જય. સુખદેવજી કહે છે કે મનુષ્યોમાં મરવાની તૈયારી વાળા બુદ્ધિમાન પુરુષોને માટે તમે મને પૂછ્યું ને, મેં આવી રીતે તમને કઈ બતાવ્યું છે. જેને બ્રહ્મતેજની ઈચ્છા હોય ને તેને બ્રહ્માનું યજન કરવું, અને શક્તિની ઈચ્છા વાળા હોય ઇન્દ્રનું યજન કરવું. આ પ્રમાણે રૂપની ઈચ્છા વાળા હોય ગંધર્વનું યજન કરવું, બળની ઈચ્છા વાળા હોય વાયુ દેવતાઓનું વંદન કરવું, રાજ્યની ઈચ્છા વાળા હોય એને મંત્રીના પતિ મનુઓનું યજન કરવું, જેને ક્ષત્રુઓને મારવાની ઈચ્છા હોય ને તેને રાક્ષસોનું યજન કરવું, ભોગની ઈચ્છા વાળા હોય ચંદ્રનું યજન કરવું, વૈરાગ્યની ઈચ્છા વાળા હોય પ્રકૃતિ રહિત પુરુષનું, માયા રહિત વિષ્ણુ ભગવાનનું યજન કરવું. તે દેવનું યજન કરનાર પુરુષને લાભ તેટલો જ મળે છે. આ પ્રમાણે જેમાં ચિત્ત પ્રસન્ન કરનારો એવા વિષયોમાં વૈરાગ્ય છે તેવા ભુક્તિનો સર્વ લોકોએ સ્વીકારેલો ભક્તિ માર્ગ છે. તે ભગવાનની કથાઓમાં હરિકથા સાંભળી નિવૃત્તિ સુખ પામેલો કોણ પુરુષ પ્રીતિ ન પામે. શૌનક કહે છે કે આ પ્રમાણે સુખદેવજીનું કહેવું સાંભળી ભરતવંશમાં ઉત્તમ એવા પરીક્ષિતે શબ્દ બ્રહ્મમાં કુશળ એવા પરબ્રહ્મના જ્ઞાનવાળા વ્યાસના પુત્ર સુખદેવજીને પૂછ્યું. શું પૂછ્યું તે કહો. હે વિદ્વાન સુત, સાંભળવાને ઈચ્છતા અમને તમે તે કથા કહેવાને માટે યોગ્ય છો કે પરિણામે જેમાં ભગવાનની કથા છે. પાંડવોનો પુત્ર મહારથ ને ભગવાનનો ભક્ત જે પરીક્ષિત બાળક વયમાં પણ રમકડાથી રમતા કૃષ્ણની પૂજારૂપી ક્રીડા કરતો હતો, અને વ્યાસજીના પુત્ર ભગવાન સુખદેવજી પણ નારાયણ પરાયણ હતા. તેનો સંવાદ કહો, કારણ કે મહાત્માઓના સમાગમમાં ભગવાનના ગુણોની કથા થાય છે. સૂર્ય પોતાના ઉદયથી આરંભી અસ્ત સુધી માણસોને જે ઉત્તમ ઉત્તમ શ્લોક ભગવાનની કથામાં આવે છે તે ક્ષણ વગર બાકીના સંપૂર્ણ આયુષ્ય. શું વૃક્ષો નથી જીવતા? આ પ્રમાણે શું ધમણ પણ શ્વાસ નથી લેતી? બીજા ગામના પશુઓ આહાર વિહાર નથી કરતા? આ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાન કોઈ દિવસ પણ જેના કર્ણને માર્ગે થતા તે પુરુષ કૂતરા ભૂંડ અને ગધેડા સરખો પશુ છે. જે પુરુષ કાનરૂપી પડ્યા ભગવાનના પરાક્રમને સાંભળતા નથી ને તે દર જેવા નકામા છે. એ સૂત, જે નેત્રથી વિષ્ણુના દર્શન ન થાય તે પુરુષના નેત્ર મોર પીછના ચાંદલા જેવા જાણવા. માટે એ સૂત, ભગવાનના ભક્તોમાં મુખ્ય એવા અમારા મનને આ પ્રમાણે અનુકૂળ છે એમ કહો છો. માટે ભગવતમાં શ્રેષ્ઠ એવા પરીક્ષિત રાજાએ પૂછવાથી આત્મવિદ્યામાં કુશળ એવા વ્યાસના પુત્ર સુખદેવજીએ જે કહ્યું ને તે અમને કઈ સંભળાવો. ઇતિ શ્રીમદ મહાપુરાણે ભાગવતના દ્વિતીય સ્કંદનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. પરીક્ષિત રાજાએ આવી રીતે આત્મ સ્વરૂપના નિશ્ચયવાળું સુખદેવજીનું વચન સાંભળી ભગવાનને વિશે પોતાની દ્રઢ વૃદ્ધિ કરી, અને આ પ્રમાણે તથા પોતાની સ્ત્રી પુત્ર ઘર પશુ દ્રવ્ય સર્વ સંપૂર્ણ થયા એવા મમતાનો ત્યાગ કર્યો. એ સજ્જન શૌનકો, જે તમે મને પૂછો છો ને તે વિશે કૃષ્ણનો મહિમા સાંભળવાને માટે શ્રદ્ધાવાળા, મોટા મનવાળા અને મૃત્યુ આવે એમ જાણી
અને પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે છે કે હે નિષ્પામ સુખદેવજી, સર્વજ્ઞ એવા આપનું વચન ઉત્તમ છે, કારણ કે જે કથા મારી આગળ તમે કહો છો તે મારા અજ્ઞાનનો નાશ કરે છે. વિશેષ જાણવાને માટે હું ઈચ્છું છું. અનંત શક્તિ પુરુષોત્તમ પોતાને માટે પોતાથી અભિન્ન બ્રહ્માદિને રમાડવાને માટે દેવતાઓને પણ જાણી શકાય એવા જગતના કયા પ્રકારે રચે છે અને રચાવે છે અને સંહાર કરે છે. હે મહારાજ, ઉદ્ધત એવા પરાક્રમવાળા હરિનું ચરિત્ર મોટા જ્ઞાનવાન પુરુષોની કલ્પનામાં આવે છે. આ એક જ પુરુષરૂપ ભગવાન એક જ સમયે માયામાં આ પ્રમાણે માયાના ગુણ ગ્રહણ કરે છે. બ્રહ્માદિ અવતાર વરે કર્મો કરવા સાળો કર્મથી તેના માયાના ગુણ ગ્રહણ કરે છે. આ વિશે મને સંદેહ છે, માટે જેમ હોય ને તેમ આપ મને કહો, કારણ કે આપ શબ્દ બ્રહ્મ એટલે વેદમાં અને પરબ્રહ્મમાં કુશળ છે. સુતજી કહે છે, સુખદેવજીએ ભગવાન ઋષિકેશનું ધ્યાન કરી અને આ પ્રમાણે કથાનો આરંભ કર્યો છે. સુખદેવજી કહે છે કે હે રાજા, જગતની ઉત્પત્તિ સ્થિતિને લઈને કારણરૂપ એવા લીલા વડે આ જગત સાત્વિક, રાજસ અને તામસ એવી માયાથી ત્રણ શક્તિ સ્વીકારી છે, જે પ્રાણીઓના અંતર્યામી છે તથા જે દ્રષ્ટવા હોવાથી ઇન્દ્રિય, મન અને બુદ્ધિ આદિનો વિષય નથી એવા અનંત મહિમાવાળા પુરુષોત્તમ ભગવાનને હું નમસ્કાર કરું છું. આ પ્રમાણે જગત બ્રહ્મરૂપ છે એમ નહીં માનો ને ત્યાં સુધી રાગ દ્વેષ જશે નહીં. અવિવેકી પુરુષોએ જેના ચરણનું શરણ લઈ અને લોક પરલોકના મુખમાંથી મનની આસક્તિ દૂર કરી ક્ષમ વિના બ્રહ્મ સ્વરૂપ પામે છે. કલ્યાણકારી યશવાળા ભગવાનને હું વારંવાર નમસ્કાર કરું છું. તપસ્વી, દાતા, યશસ્વી યોગીઓ, પ્રણવ આદિ મંત્ર જપનારા સદાચારી પુરુષો પોતાના તપ વગેરે કર્મે કરી અર્પણ કર્યા સિવાય સુખ પામતા નથી. માટે કલ્યાણકારી યશવાળા ભગવાનને વારંવાર હું નમસ્કાર કરું છું. આ પ્રમાણે વારંવાર હું નમસ્કાર કરું છું. જીતી ન શકાય એવી માયાથી મોહ પામેલા તારા જેવા પુરુષો મને જગત કારણરૂપ કહે છે તે વાસુદેવ ભગવાનનું ધ્યાન કરું છું. સુખદેવજી આ પ્રમાણે કહે છે, માયાના નિયંતા ભગવાને પોતાના વિશે અકસ્માત પ્રાપ્ત થયેલા જીવના અદષ્ટ તથા સ્વભાવને માયા વડે ગ્રહણ કર્યા છે. સાધક સાવધાન થઈને ધ્યાન કરે ને તો એને સમજાશે કે માયામાં જે શક્તિ છે ને તે ખોટી છે. ઈશ્વરનું ચિંતન ન થાય તો વાંધો નહીં, પણ સંસારનું ચિંતન ન કરશો. ઈશ્વરનું ધ્યાન ન થાય તો વાંધો નહીં, પણ સંસારનું ધ્યાન છોડવાની ટેવ પાડજો. ધ્યાન વગર ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. આરંભમાં આંખ આગળ અંધારું દેખાશે, પણ ધૈર્યની સાથે યોગ ધારણાથી મનને વશ કરો. પ્રભુના સર્વાંગ બુદ્ધિ દ્વારા ધારણા કરી જેમ જેમ બુદ્ધિ સ્થિર થશે તેમ મન સ્થિર થશે. ધારણા સ્થિર થાય એટલે ધ્યાનમાં પ્રભુનું મંગલમય સ્વરૂપ દેખાય અને ભક્તિ યોગની પ્રાપ્તિ થાય છે. ધ્યાનમાં મન સ્થિર ન થાય તો એને મરણની બીક બતાવજો, તેથી તે સ્થિર થશે. મનને સમજાવજો, ક્ષણભંગુર જીવન કી કલિકા કલ પ્રાત સમય ખીલી ન ખીલી, મલિયા ચલ કી સૂચી ગંધ સમીર ચલી ન ચલી, કલિકાલ કુઠાર લીએ ફિરતા તન નમ્ર હૈ ચોટ ઝીલી ન ઝીલી, રટલે હરિનામ હરિરસના અંત સમય में हीली न हीली. જ્ઞાનદેવે મનને ગુરુ બનાવ્યો. મનનો ખરો ગુરુ આત્મા છે. એકનાથ મહારાજ પાસે એક વૈષ્ણવ આવ્યા. મહારાજને પૂછ્યું કે તમારું મન ઈશ્વરમાં સ્થિર થાય, સદા સર્વદા તમારું મન શ્રી કૃષ્ણમાં સ્થિર રહે છે, તમારું મન 24 કલાકમાં સ્થિર રહે છે, મારું મન તો અડધો કલાક પણ પ્રભુમાં સ્થિર થતું નથી. મનને સ્થિર કરવાનો કોઈ ઉપાય બતાવો. એકનાથ મારે વિચાર કર્યો કે ઉપદેશ છે ને એ ક્રિયાત્મક હોવો જોઈએ.
મહારાજે કહ્યું કે એ વાત હમણાં જવા દે, મને બીક લાગે છે કે તારું મૃત્યુ છે ને સમીપમાં છે. મરતા પહેલા વેર અને વાસનાનો ત્યાગ કરજો. વેર અને વાસના મરણને બગાડે છે. 7 દિવસ પછી તું મારી પાસે આવજે. પેલા વૈષ્ણવને તો મૃત્યુનું નામ. મહારાજે પૂછ્યું, બોલા 7 દિવસમાં તે શું કર્યું? તારે હાથે કઈ પાપ થયું? વૈષ્ણવ ઉત્તર આપે છે, મનને મરણની બીક એવી લાગીને હું સર્વ છોડીને ઈશ્વરના ધ્યાનમાં લાગી ગયો. મારી એકાગ્રતાનું એ જ રહસ્ય છે. હું મૃત્યુને રોજ યાદ કરું છું. પરમાત્મામાં મન તન્મય નહીં થાય તો વાંધો નહીં, પણ જગત સાથે તન્મય ન થાય. પરમાત્માનું ધ્યાન કરતા જીવ ઈશ્વરમાં મળી જાય. ભાગવતમાં જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ બતાવ્યા છે. જ્ઞાન માર્ગમાં જીવ ઈશ્વર સાથે જ. જ્યારે વૈષ્ણવાચાર્યો થોડો દૈત્ય રાખી અદૈતને માને છે, આ પ્રમાણે આ જીવ ભગવાનમાં ભળી ગયો. ભગવાન પોતાના સ્વરૂપથી અલગ કરી શકતા નથી. ઉપનિષદમાં ઈશ્વરનું વર્ણન કરતા કહ્યું છે કે રસો વે સહ. ઈશ્વર રસરૂપ છે. વૈષ્ણવ આચાર્યો અભેદ ભાવમાં માને છે. જળમાં રહેલો માછલો પાણી પી શકતો નથી, તે રીતે બ્રહ્મના રસમાં ડૂબી ગયો જે બ્રહ્મરૂપ થયો તે પરમાત્માના રસાત્મક સ્વરૂપનો અનુભવ કરી શકતો નથી. જીવ બ્રહ્મરૂપ થાય ને એટલે તે દીખ નિવૃત્તિ થાય છે. ઈયળ ભમરીનું ચિંતન કરતા કરતા ભમરી રૂપ બની જાય છે. એ જ પ્રમાણે જીવ બ્રહ્મનું ચિંતન કરતા કરતા બ્રહ્મરૂપ બની જાય છે. આ થઈ કેવલ મૂર્તિ. પરંતુ વૈષ્ણવો આવી કેવલ્ય મૂર્તિ ઈચ્છતા નથી. ઈશ્વરની પૂજા સેવા કરવા માટે, તેનો રસાસ્વાદ માટે થોડું દ્વૈત રાખે છે. વ્યાપક બ્રહ્મમાં લીન થયેલો એમાંથી કેમ છૂટો પડી શકે? પાણી જળ છે, તેથી તે માછલો છૂટો પડી શકે છે. પાણીમાં સર્વતે ડૂબી ગયેલો પાણીનો સ્વાદ લઈ શકતો નથી. એવી રીતે જીવ ઈશ્વરમાં ડૂબી ગયા પછી જીવ ઈશ્વરના સ્વરૂપનો રસાભાવ કરી શકતો નથી. માટે વૈષ્ણવો છે ને મહાપુરુષો થોડો દ્વૈત રાખી ભગવાનની સેવા સ્મરણમાં કૃતાર્થતા સમજે છે. આ બંને સિદ્ધાંતો સત્ય છે. ખંડન મંડનની ભાંજગણમાં પડવીને. એક રાત મહારાજે ભાવાર્થ રામાયણમાં એક દ્રષ્ટાંત આપ્યું. અશોક વનમાં રામ વિરહમાં સીતાજી અખંડ રામનું ધ્યાન કરે. સીતાજી ધ્યાનમાં તન્મય થયા, વિરહમાં તન્મય વિશેષ થાય. સર્વત્ર રામ છે. માતાજી ભૂલી જાય કે હું સીતાજી. સર્વમાં રામનો અનુભવ કરનારો રામરૂપ બને છે. આ પ્રમાણે મુક્તિના 2 પદાર્થોનું વર્ણન કર્યું છે. વિચાર પ્રધાન મનુષ્યો જ્ઞાન માર્ગ પસંદ કરે છે. વૈરાગ્યની ઈચ્છાવાળો મુમુક્ષ હોય અને આ તીવ્ર ભક્તિયોગથી પરમ પુરુષ પરમાત્માનું પૂજન કરવું. સુખદેવજી વર્ણન કરે છે, રાજા કોઈ પણ પ્રકારે મુક્તિ મેળવવી હોય ને તો આરંભમાં ભોગનો ત્યાગ કરવો પડશે. ભોગી જ્ઞાન માર્ગમાં કે ભક્તિ માર્ગમાં આગળ વધી શકશે નહીં. ભોગી ભક્તિમાં બાધક છે, ભોગ જ્ઞાનમાં. અને આ પ્રમાણે ભોગમાં શાંતિ મળતી નથી, ત્યાગમાં શાંતિ મળે છે. રાજન, ધીરે ધીરે સંયમને વધારજે. સતત પરમાત્માનું સદગુરુનું ધ્યાન કરવું મનુષ્ય માત્રનું કર્તવ્ય છે. રાજા, જન્મ તેનો સફળ થયો છે કે ફરીવાર માના ઉદરની અંદર જવા ન મળે, એ જ મનુષ્ય માત્રનું કર્તવ્ય છે. સુખદેવજી જનક રાજાના દરબારની અંદર જનક રાજા પાસે વિદ્યા શીખવા ગયા. વિદ્યાભ્યાસ પૂરો થયો. સુખદેવજીએ કહ્યું કે મારે ગુરુ દક્ષિણા આપવી છે. જનક રાજાએ કહ્યું કે મારે ગુરુ દક્ષિણા જોતી નથી. બહુ આગ્રહ કરે છે, જગતમાં નિરુપયોગી વસ્તુ એની મને આપ. જનકે નિરુપયોગી વસ્તુ માગી. સુખદેવજી નિરુપયોગી વસ્તુની ગોતમાં નીકળ્યા. પ્રથમ માટી ઉંચકી. માટી ઉંચકતા અરે મારા ઘણા ઉપયોગ છે. પથ્થર ઉંચક્યો. પથ્થર કહે મારા ઘણા ઉપયોગ છે. આ પ્રમાણે જે વસ્તુ ઉપાડે તે ઉપયોગી ગણાય. અંતે થાકીને વિષ્ટા ઉપાડી. વિષ્ટા કહે રે મારો પણ ઉપયોગ છે. મનુષ્યના પેટમાં ગઈને ત્યારથી મારી દિશા બગડી છે, છતાં હું નિરુપયોગી નથી. વિચાર કરતા સુખદેવજીને લાગ્યું કે આ દેહાભિમાન છે ને એ જ નિરુપયોગી છે. પરમાત્માની સેવા કરતા પુરુષત્વ અને સ્ત્રીત્વનું ભાન જાય, ગોપી ભાવ સિદ્ધ થાય અને પરમાત્માની નિત્ય લીલામાં એને પ્રવેશ મળે છે. આ પ્રમાણે સંગમ ત્યક્ત્યા સુખી ભવેત. સુખદેવજીએ જનક રાજાને કહ્યું કે મારું દેહાભિમાન હું તમને ગુરુ દક્ષિણામાં આપું છું.
સુખદેવજી ભગવાનની સ્તુતિ કરે છે. નમો નમસ્તે સ્તુ વશાવસાત્વતામ વિદુર કાષ્ટાય મુહુર્કો યોગ્ય નામ નિરસ્ત સામ્યાતિશયને રાધસા સ્વધામની બ્રહ્મણી સમન. જે મહાન ભક્ત વત્સલ છે, હઠપૂર્વક ભક્તિહીન સાધવો કલ્યાણ કરવાવાળા, જેની છાયાને સ્પર્શી શકતા નથી, જેના સમાન કોઈનું ઐશ્વર્ય નથી, તે પછી અધિક તો કેવી રીતે હોઈ શકે. તથા જેવો ઐશ્વર્ય મુક્તિ થઈ નિરંતર બ્રહ્મ સ્વરૂપ પોતાના ધામમાં વિહાર કરેલા છે, એવા ભગવાન શ્રી કૃષ્ણને હું વારંવાર નમસ્કાર કરું છું. પ્રેમમાં પક્ષપાત આવી જાય છે. સુખદેવજી રાધા કૃષ્ણને વારંવાર નમસ્કાર કરે છે, કારણ કે રાધાજી સુખદેવજીના ગુરુ છે. રાધસા શબ્દ વાપરો છે. ભાગવતના ટીકાકાર શ્રીધર સ્વામી આ પાંચને નિત્ય માને છે. ભગવાનનું સ્વરૂપ નિત્ય, ભગવાનની લીલા નિત્ય, ભગવાનનું ધામ નિત્ય અને પરિકર નિત્ય. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે ભગવાન પોતાની માયાથી આ સૃષ્ટિની રચના કેવી રીતે કરે? આ સૃષ્ટિની ઉત્પત્તિની કથા કહો. સુખદેવજી કહે છે કે રાજા, તમે જેવો મને પ્રશ્ન કર્યો છે ને, એવો જ પ્રશ્ન નારદજીએ બ્રહ્માજીને પૂછેલો, અને એની કથા તું સાંભળ. બ્રહ્માજીએ નારદજીને સૃષ્ટિના આરંભની કથા કહી છે. ભગવાને એકમાંથી અનેક થવાની ઈચ્છાથી અને 24 તત્વોએ પ્રભુને ઉત્પન્ન કર્યા. ત્યારે પ્રભુએ એક એક વસ્તુમાં પ્રવેશ કર્યો, ત્યારે તત્વમાં એક એક ચેતન શક્તિ પ્રગટ થઈ. આ પ્રમાણે ભગવાનના લીલા અવતારોનું આ અધ્યાયની અંદર વર્ણન કરેલું છે. બ્રહ્માજીની નિષ્કપટ તપશ્ચર્યાથી પસંદી ભગવાને તેને પોતાના સ્વરૂપનું દર્શન કરાયું, અને આત્મતત્વના જ્ઞાનને માટે તેને પરમ સત્ય પરમાર્થ વસ્તુનો જે ઉપદેશ કર્યો તેની હું તને કથા કહું છું. આદિદેવ બ્રહ્માજી પોતાના જન્મસ્થાન કમળ ઉપર બેસી અને સૃષ્ટિની રચના કરવાની ઈચ્છાથી વિચાર કર્યા હતા, પણ જે જ્ઞાન દ્રષ્ટિથી સૃષ્ટિની રચના થઈ તે પ્રાપ્ત ન થઈ. તેવામાં બ્રહ્માજીને આકાશવાણી સંભળાણી, તપ તપ. બ્રહ્માજીએ માન્યું કે મને તપ કરવાનો આદેશ થયો છે. બ્રહ્માજીએ 100 વર્ષ તપ કર્યું. એને ચતુર્ભુજ નારાયણના દર્શન કર્યા. તપ કર્યા વગર કોઈને ચાલવાનું નથી. તપ ન કરે તેથી ઉલટું પતન થાય છે. નારાયણ ભગવાને બ્રહ્માજીને ચતુર્શ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો. આ પ્રમાણે આ બીજા સ્કંદની અંદર ચતુર્શ્લોકી ભાગવતી આવે છે. સંતા કુકડીની રમત ભગવાન રમે છે. આરંભમાં તમામ જીવો ભગવાનના પેટમાં હતા. ભગવાન એક એક જીવને શોધી પોતાના કર્મ પ્રમાણે તેને શરીર આપે છે, અને પછી પરમાત્મા કહે છે કે બેટા, હવે હું સંતાઈ જાઉં છું, તું ગોતવાને માટે આવજે. જગત ન હતું ત્યારે હું હતો, જગત રહેશે નહીં ત્યારે પણ હું રહીશ. જેમ સપનમાં એક જ અનેક રૂપે દેખાય છે, તેમ જાગૃત અવસ્થામાં પણ અનેક રૂપે એક રૂપ દેખાય છે. દાગીનાના આકાર ભિન્ન હોવા છતાં બધામાં એક જ સોનું છે. કિંમત પણ સોનાની મળે છે, આકારની નહીં. ઈશ્વર સિવાય બીજું જે કાંઈ દેખાય તે સત્ય નથી. ઈશ્વર સિવાય બીજું દેખાય એ ઈશ્વરની માયા છે. એ ન હોવા છતાં પણ દેખાય છે, અને ઈશ્વર સર્વમાં હોવા છતાં પણ ખાતા નથી. એ જ માયાનું કાર્ય છે. તેને જ મહાપુરુષો આવરણને વિક્ષેપ કહે છે. સર્વના મૂળનું ઉપાદાન કારણ પ્રભુ સત્ય છે, અને પ્રભુમાં ભાસે તે સંસાર સત્ય નથી, પરંતુ માયાથી ભાસે છે. માયાની બે શક્તિઓ છે, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. માયાની આવરણ શક્તિ પરમાત્માને ઢાંકી રાખે. માયાની વિક્ષેપ શક્તિ ઈશ્વરના અધિષ્ઠાનમાં જગતનો ભાસ કરાવે, ઈશ્વરમાં જગતનો ભાસ કરાવે છે. અંધકારના દ્રષ્ટાંતથી સિદ્ધાંત સમજાયો. ભૂલથી ન દેખાય, જે હોય તે ન દેખાય. આત્મ સ્વરૂપનું વિસ્મરણ એ જ માયા. પોતાના સ્વરૂપની વિસ્મૃતિ એ સ્વપ્ન છે.
સ્વપ્ન જેને દેખાય તે જોનારો સાચો. સ્વપ્નમાં એક જ પુરુષ છે પણ દેખાય છે બે. તત્વદ્રષ્ટિથી જે જોવો ને તો સ્વપ્નનો સાક્ષી અને પ્રમાતા એક જ છે. એ જાગી જાય છે ત્યારે એને ખાતરી થાય છે કે હું ઘરમાં પથારીમાં સૂતો છું. સ્વપ્નમાં પુરુષ જુદો છે, એમાં આ જગતમાં બ્રહ્મ તત્વ એક જ છે, પણ માયાને લીધે અનેક તત્વ ભાસે છે. માયા જીવને વળગેલી છે. આ માયા ક્યારે વળગી? માયા અનાદિ છે, એનું મૂળ શોધવા જવાની જરૂર નથી. માયા એટલે અજ્ઞાન. અજ્ઞાન ક્યારથી શરૂ થયું એ જાણવાની શી જરૂર છે? માયા જીવને ક્યારથી વળગી એ વિચાર કરવો નહીં, એનો પાર પામી શકાય તેમ નથી. ક્યારે વિસ્મરણ થયું હોય એ કહી શકાતું નથી, તેમ અજ્ઞાનનો આરંભ ક્યારે થયો હોય કહી શકાય નહીં. તો તાત્કાલિક નાશ કરવો, અજ્ઞાનનો તાત્કાલિક નાશ કરવો એ જરૂરી છે. કપડા ઉપર ડાઘ પડ્યો હોય એને સાથી પડ્યો, કઈ જગ્યાએ પડ્યો, ક્યાં કઈ શાય છે વિચાર કરવાને બદલે ડાઘને તુરત જ દૂર કરવો એ હિતાવ છે. માયાનો બહુ વિચાર કરવા, માયાના પતિ પરમાત્માને શરણે જવું, સદગુરુને શરણે જવું. સુદામાએ માયાના દર્શન કરવા માટે એક વખત ભગવાન કૃષ્ણ પાસે માગણી કરી, મારે તમારી માયાના દર્શન કરવા છે પ્રભુ. તમારી માયા કેવી હોય? શ્રી કૃષ્ણે કહ્યું કે સમય આવે ને ત્યારે હું તને એના દર્શન કરાવીશ. ચાલો પેલા આપણે ગોમતીમાં સ્નાન કરી લઈએ. ભગવાન સ્નાન કરીને પિતાંબર પહેરે છે. સુદામાએ ગોમતીના જળની અંદર ડૂબકી મારી ત્યારે પ્રભુએ પોતાની માયા બતાવી. સુદામાને લાગ્યું કે ગોમતીજીમાં પૂર આવ્યું, તણાતો જાય છે, ઘાટ આવે છે, ઘાટમાં આશરો લીધો. સુદામા ફરતા ફરતા એક ગામની પાસે આવ્યા, ત્યાં એક હાથણી એના ગળામાં ફૂલની માળા પહેરાવી. લોકોએ સુદામાને કહ્યું કે અમારા દેશના રાજા મરણ પામેલા છે, આ ગામનો કાયદો છે કે રાજાના મરણ બાદ આ હાથણી જેને માળા પહેરાવે એ જ રાજા થાય. તમે અમારા દેશના રાજા. સુદામા રાજા બન્યા. એક રાજકન્યા સાથે લગ્ન થયું. 12 વર્ષ સંસાર ચાલ્યો. 12 પુત્ર થયામાં એક રાણી એક દિવસ માંદી પડીને મરણ પામી. સુદામા રડવા લાગ્યા. સુંદર હતી, સુશીલ હતી. લોકો કહે તમે રડો નહીં, અમારી માયાપુરીમાં કાયદો છે કે તમારી પત્ની જ્યાં ગઈ ને ત્યાં પણ તમને મોકલવામાં આવશે, એટલે પત્ની સાથે તમારે અગ્નિમાં પ્રવેશ કરવો છે. સુદામા પત્નીને માટે રડવાનું ભૂલી ગયા, પોતાને માટે રડવા માંડ્યા. હાય મારું શું થશે? સુદામા કહે છે કે હું તો પરગામનો છું, મને તમારા ગામનો કાયદો લાગુ ન કરો. પછી તે લોકોને કહે છે કે મને એક વખત સ્નાન ને સંધ્યા કરી લેવા દો ભાઈ, પછી મને બાળજો. સ્નાન કરવા ગયો, 4 પુરુષો એની ફરતા ઉભા છે, નાસી ન જાય. સુદામા ખૂબ ગભરાયા. ગભરાટમાં પ્રભુને યાદ કરે છે. રડતા રડતા સુદામા નદીમાંથી બહાર આવ્યા. ભગવાન સ્નાન કરીને પીતાંબર પહેરી રહ્યા હતા. ભગવાન પૂછે છે કેમ રડે છે? સુદામા કે આ બધું ક્યાં ગયું? આ શું છે? આ કઈ સમજાતું નથી. ભગવાન કહે છે બેટા માયા છે, મારા વિના જે પાસે એ જ મારી માયા. માયા એટલે વિસ્મરણ. મા એ નિષેધાત્મક છે, ન હોય ને તો એને બતાવે એ માયા. માયાના 3 પ્રકારો છે: સ્વમોહિકા, સ્વજન મોહિકા અને વિમુખ જન મોહિકા. બ્રહ્મદ્રષ્ટિ સતત રાખે એને માયા પકડી શકે નહીં. માયા જીવને વળગી છે, એ તત્વદ્રષ્ટિથી સાચું નથી. માયા એ નર્તકી છે, એ બધાને નચાવે છે. નર્તકી માયાના મોહમાંથી છૂટવું હોય ને તો નર્તકી શબ્દને ઉલટાવો એટલે થશે કીર્તન. કીર્તન કરો એટલે માયા છૂટશે. કીર્તન ભક્તિમાં દરેક ઇન્દ્રિયને કામ મળે છે, તેથી મહાપુરુષોએ કીર્તન ભક્તિને શ્રેષ્ઠ માની છે. માયાને તરવાને માટે માયા જેની દાસી છે ને એવા માયાપતિ પરમાત્માને જ પામવાનો પ્રયત્ન કરવો. માયાના ત્રાસમાંથી છૂટવો ને તો માધવરાયને શરણે જાઓ. મામેવ યે પ્રપદ્યન્તે માયામેત તરંતિ તે. મને જે નિરંતર ભજે છે તેઓ આ દુસ્તર માયાને અથવા સંસારને તરી જાય છે. તસ્માત સર્વાત્માન રાજન હરિ સર્વત્ર સર્વદા સોતવ્ય કિતસ્મતો ભગવાન. રાજાથી મનુષ્યોએ સર્વ સમયે સર્વ સ્થળોએ પોતાની સંપૂર્ણ શક્તિથી ભગવાન શ્રી હરિનું શ્રવણ કીર્તનને સ્મરણ કરવું છે. તેથી માયાની ચર્ચા વધારે ન કરતા માયાની દાસી છે તે માયાપતિ પરમાત્માના ચરણનો આશ્રય કરી
પ્રભુની ભક્તિ વધે ને એવી રીતે સિદ્ધાંતનો પ્રચાર કરે. આવી નારદજીને બ્રહ્માજીએ આજ્ઞા કરી. નારદે તે ઉપદેશ વ્યાસજીને આપ્યો અને આના આધારે 1000 શ્લોકોનું ભાગવત શાસ્ત્ર વ્યાસજીએ બનાવ્યું છે. ઇતિ શ્રી દ્વિતીય સ્કંધે દ્વિતીય સ્કંદ સંપૂર્ણ. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. સદગુરુદેવ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમઃ. બ્રહ્માનંદમ પરમ સુખદમ કૈવલ્યમ જ્ઞાનમૂર્તે વિશ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વધિ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુ ત્વં નમામિ. જય સગુણ નિરગુણ રૂપ રામ અનોપભોપ શિરોમણે દશકંધરાદિ પ્રચંડ નિશિચર પ્રબલ ખલ ભુજ બલહને અવતાર નર સંસાર ભાર વિભંજી દારુણ દુઃખ દહે. જય પ્રણતપાલ દયાલુ પ્રભુ સંયુક્ત શક્તિ નમામહે. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. શ્રી સદગુરુદેવ કી જય. વિદુરજી દુર્યોધનના દરબારમાં રહીને આજીવિકા મેળવતા હતા અને કૌરવોનું પ્રાધાન્યપણું એટલે પ્રધાનપણું કરતા હતા. વિદુર નીતિ ન્યાય નીતિમાં વખણાય છે. જ્યારે માણસની અપદશા બેસવાની થાય છે ને ત્યારે તેવા મહાપુરુષોથી તેને વેર અથવા જુદાપણું લાગે છે. દુર્યોધનને વિદુરજીએ તો સારી વાત જ કરી કે પાંડવોને તેના ભાગનું રાજ્ય આપી દેવું એ ન્યાય રીતિમાં બરાબર છે. વળી પાંડવો કોઈ સામાન્ય માણસો નથી કે રોય રોટલો માગે એવા ભિખારી નથી, પણ કુળક્ષયને ઈચ્છતા નથી. એટલા માટે 5 ગામડાની માગણી કરે છે. તોય રાજી થાય તે રીતે તેમને આપણે રાજ્યનો ભાગ આપવો જોઈએ. રાજ્ય તેનું છે, નાના હોવાથી તમને સોંપેલું છે. દુર્યોધને અતિ ક્રોધ કરીને વિદુર કાકાને હર્ષેલી કાઢ્યા. આપણો જ રોટલો ખાનાર અને આપણી સાથે રહેનાર, જેનું ખાય એને જ ખોદે, ભલું પાંડવોનું ઈચ્છે છે લે. એમ કરીને તેને ધુધકારી ઘર બહાર કાઢી મૂક્યા. ઘરમાંથી વિદુર ગયા. એ ખરેખર કૌરવોનું પુણ્ય ગયું. થોડી ઘણી અવિદ્યાને અટકાવવાને માટે જેમ ઘર આડે જાળી હોય એ કૂતરા આવતા બંધ કરે ને, મહાપુરુષો સત્પુરુષો કે આવા સુદબુદ્ધિ વડીલો એ આપણા ઘર આંગણાના તાળા છે. અવિદ્યા રૂપી
ચોરને ઘરમાં ઘરવા ન દે એવા, પણ એ તો અત્યારે પોસાતા નથી, કારણ કે દુર્યોધનનો વંશ કાંઈ ગયો નથી જગતમાં. ટક કરતા એને દૂર કરો, તમારે વચમાં કાંઈ લબલબ ન કરવું, અમને બધી ખબર પડે છે. એમ કેનારા ટાણે કેટલાય પુત્રો છે. ઘરમાંથી વિદુર ગયા તે ખરેખર જ કૌરવોનું પુણ્ય ચાલ્યું ગયું. સત્પુરુષોએ ઈચ્છવા યોગ્ય જેનું આચરણ છે એવા વિદુરજીએ એ રીતે કહ્યું. ત્યારે સમયે ક્રોધ વડે જેનો નીચલો હોઠ ફરકતો હતો એવો દુશાસન અને શકુની સહિત દુર્યોધને આ પ્રમાણે તિરસ્કાર કર્યો. આ જેનું અન્ન ખાય પોતે પુષ્ટ થયો છે, તેનાથી જ અવળા ચાલનારા તથા શત્રુનું કામ સાધનારા આ દાસી પુત્ર વિદુરને અહીં કોને બોલાવ્યો છે? આ કપટીને જીવતો તત્કાળ નગરની બહાર કાઢી મૂકો. તે કાનકડિયાના મિત્ર તો વળવાંગડા હોય ને, અને વળવાંગડાના સંબંધી તો આંધળી ચાગડોળી હોય ને ભાઈ, જેને દિવસે ન સૂજે એને રાતે તો સૂજે જ ક્યાંથી? એવો અંધકાર, એમાં સારી સલાહ આપે કોણ? અને સારી સલાહ આપે તો પોસાય એવું હોતું નથી. એવી રીતે પોતાના ભાઈ ધૃતરાષ્ટ્રના દેખતા કાનમાં બાણની પેઠે સંસરવા પેસી જતા દુર્યોધનના વચનરૂપ બાણથી મર્મસ્થાનમાં ભેદાયા છતાં પણ એ બધું ભગવાનની માયાનું બળ છે એમ માનતા એવા વિદુરજીના મનમાં કાંઈ પણ દુઃખ થયું નહીં. આટલો બધો મોટો તિરસ્કાર કર્યો છતાં વિદુરજીને કંઈ માઠું ન લાગ્યું. એને માન્યું ભગવાનની માયા મહાન પ્રબળ છે, એ જે કરવા ધારે છે તે જરૂર કરે છે. વિદુરજીના મનમાં કાંઈ પણ દુઃખ થયું નહીં. પોતે તે ધૃતરાષ્ટ્રના બારમાં ધનુષ પડતું મૂકી ચાલી નીકળ્યા. કૌરવોના પુણ્યના ફલરૂપ વિદુરજી હસ્તિનાપુરમાંથી નીકળીને પવિત્ર ચરણવાળા બ્રહ્મા અને રુદ્રાદિ અનેક મૂર્તિધારી ભગવાન જે જે તીર્થસ્થાનમાં રહ્યા છે તે તીર્થસ્થાનોમાં પુણ્ય કરવાની ઈચ્છાથી ફર્યા. ત્યાંથી નીકળીને સીધા પોતે તીર્થોની માલિકોર નીકળી પડ્યા. પવિત્ર તથા પોતાના કુળને ઘટે તેવી જેની જીવિકા છે, અવધૂત વેશધારી હોવાથી પોતાના માણસ પણ જેને ઓળખતા નથી, પૃથ્વી ઉપર સુનારા તથા જુદા જુદા તીર્થોમાં નહાયેલા વિદુર પ્રભુ પ્રસન્ન થાય તેવા વ્રતો કરતા કરતા પૃથ્વીની માલિકોર ફરી રહ્યા છે. મહાપુરુષોને તો ઉલટાનું તેનાથી સારું લાગે છે. સવારે આપણે કીધું હતું ને કે અત્યારે મા બાપને કદાચ છોકરા કાંઈ કામને માટે ન પૂછે તો એને ધોખો થાય છે, અને કેટલાક તો રોવા મંડી જાય છે કે લે હવે તો અમને પૂછે છે, અમારું કાંઈ ઘરમાં ખરું. ત્યારે વિદુરજી જેવા જે જ્ઞાનીઓ છે તે એમ સમજે છે કે ભગવાનની આપણા ઉપર કૃપા થઈ, આપણને સામેથી તેમણે મુક્ત કર્યા, બંધનમાંથી છોડાવ્યા, અને કેવળ ભજન કરવાની આપણને તેમણે તક આપી છે, તો એ તક શા માટે આપણે ન લઈ લેવી? આવું જાણી વિદુરજી તીર્થોની માલિકોર ફરી ફરી સત્સંગ કરે છે, સંતોને સેવે છે, દર્શન લાયક મૂર્તિઓના દર્શન કરે છે. એવી રીતે ભરતખંડમાં ફરતા ફરતા કાલે કરીને જેટલા કાળમાં પ્રભાસમાં આવ્યા તેટલા કાળમાં તો જેમાં એકની જ સેના છે તથા જેમાં એકની જ ઉપર રાજચિહ્ન છે એવા શ્વેત છત્ર ધરાય છે એવા આખા ભૂમંડળ ઉપર ભગવાનની સહાયતાથી
યુધિષ્ઠિર રાજાનું રાજ્ય થઈ ચૂક્યું હતું. પછી પરસ્પર ઘસાવાથી વાંસમાંથી થયેલા અગ્નિ જેમ વન બળી જાય તેમ માહોમાએ થયેલી અદેખાઈથી કૌરવોનો નાશ થયેલો હતો. વિદુરજી આટલા વખત સુધી તીર્થોની બાલેકોર ફેર્યા અને તે ગાળામાં કૌરવ પાંડવનું મહાન યુદ્ધ થઈ ગયું, કૌરવોનો નાશ થઈ ગયો અને યુધિષ્ઠિર રાજાનું સર્વોપરી છત્રપતિ રાજા તરીકેનું સ્થાપન થઈ ગયું. પરસ્પર લડવાથી કૌરવોનો નાશ થયો એમ તેમણે સાંભળ્યું. તેથી તે વિદુર શોક કરતા કરતા પશ્ચિમ દિશા તરફ સરસ્વતીને કાંઠે કાંઠે ચાલી નીકળ્યા, જેના દર્શનથી કૃષ્ણનું સ્મરણ થાય. એવા ઋષિઓ તથા દેવતાઓએ કરેલા ચક્રના ચિહ્નવાળા સોનાના કલશોથી સુશોભિત મંદિરવાળા બીજા નોખા નોખા ક્ષેત્ર તથા તીર્થોમાં પણ તે ગયા. વિદુરજીએ ભગવાનના સેવક અને નીતિશાસ્ત્રમાં બૃહસ્પતિના પ્રસિદ્ધ શિષ્ય ઉદ્ધવજીને દ્રઢાલિંગન વડે મળીને ભગવાનની પ્રજારૂપ પોતાના સંબંધીઓનો સમાચાર આ રીતે પૂછ્યા. બંનેનો મેળાપ યમુનાને કાંઠે થયો. વિદુર અને ઉદ્ધવજીનો. ત્યાં વિદુરજીએ સંબંધીઓના સમાચાર પૂછ્યા કે હે ઉદ્ધવ, ઉદાર એવા જે વસુદેવ પોતાની બહેનોને તેમના પતિઓને પ્રસન્ન કરવા સાથે પિતાની પેઠે ઘણું ધન આપે છે, તે અમારા કૌરવના પરમસ્નેહી વસુદેવજી સુખી છે ને? જે પૂર્વજન્મે કામનો અવતાર હતા તે પુત્રને ભગવાન થકી બ્રાહ્મણની આરાધના વડે રૂક્ષ્મણી પામ્યા, તે યાદવોના સેનાપતિ શૂરવીર પ્રદ્યુમનજી સુખી છે ને? પ્રેમ વડે ધીરજ જેતી રહેતા આ વાત સાંભળીને વિદુરજીનો પ્રેમ વડે વિવળ થઈ ધીરજ પણ ગુમાવી બેસીને વિદુરજી કહેવાને લાગ્યા, દુર્યોધન નેતા ધર્મરૂપી યુધિષ્ઠિર પોતાની ભુજા તુલ્ય અર્જુનને કૃષ્ણ ભગવાન વડે ધર્મની મર્યાદાનું પાલન કરે છે કે નહીં, આ પ્રમાણે ઘણા પ્રશ્નો કર્યા. ત્યારે સુખદેવજી કહે છે, રાજા, એ પ્રમાણે જ્યારે વિદુરજીએ ભગવાનના ભક્ત ઉદ્ધવજીને પોતાના પ્રિય શ્રી કૃષ્ણ ભગવાન આદિકની વાતો પૂછી ત્યારે વિરોધથી થયેલી ઉત્કંઠાથી કૃષ્ણ ભગવાનનું જેને સ્મરણ થયું છે એવા ઉદ્ધવજી પ્રત્યુત્તર આપી શક્યા નહીં. આ બધા સમાચાર કહ્યા. એક કુરથી મહાભારત યુદ્ધ ખેલાઈ ગયું. બીજી બાજુથી ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ સીધા વિજ્ઞા યાદવા સ્થળી થઈ ગઈ અને ઉદ્ધવજી એક જ તેની માલિકોરથી નીકળી તીર્થોની માલિકોર ફરવાને માટે ભગવાનની આજ્ઞાથી રહેલા છે. આ પ્રમાણે વિદુરજીના પ્રશ્ન સાંભળીને ઉદ્ધવજી ગદગદિત થઈ ગયા, પણ કાંઈ બોલી શક્યા નહીં. એક મુહૂર્ત સુધી કાંઈ પણ બોલ્યા વગર ઉભા રહ્યા અને તે પછી કૃષ્ણ ભગવાનના ચરણામૃતથી સારી રીતે નિવૃત્તિ સુખને પામેલા તથા તે ભગવાનના ચરણરૂપ અમૃતમાં તીવ્ર ભક્તિ વડે મગ્ન થયેલા, જેના સર્વાંગમાં રૂવારા ઉભા થયા છે, વિંચાઈ ગયેલા નેત્રોમાંથી જેને આંસુ પડે છે, તથા કેવલ ભગવાનમાં થયેલ સ્નેહના પૂરમાં મગ્ન હોવાથી વિદુરજીએ કૃતાર્થ માનેલા ઉદ્ધવજી ધીરે ધીરે ભગવાનના સ્મરણમાં લઈ થયેલી વૃત્તિને મનુષ્યલોકમાં લાવીને આંસુવાળી પોતાની આંખોને લોહી નાખીને વિસ્મય પામી નીચે પ્રમાણે વિદુરજીને કહેવાને લાગ્યા. ઉદ્ધવજી કહે છે, હે વિદુર, શ્રી કૃષ્ણ સૂર્યાસ્ત થયાથી
કાલરૂપ મહાસર્પે ગળેલા શોભા વગરના આપણા ઘરોમાં તમે પૂછેલા બંધુઓનું હું શું કુશળ કહું કે છે. આ લોક દુર્ભાગ્ય છે ને તેમાં પણ મુખ્યત્વે યાદવો દુર્ભાગ્ય છે. કારણ કે જેમ ક્ષીરસાગરમાં રહેતા માછલાઓ તેમાં ઉત્પન્ન થયેલા ચંદ્રમાને આ કોઈ મનોહર જળચર પ્રાણી છે એમ સમજે છે, પરંતુ તેના ખરા સ્વરૂપને ઓળખતા નથી. તેમ નિરંતર ભગવાનની સાથે રહેનારા તથા તેની સેવા કરનારા યાદવોએ પણ ભગવાનનું ખરું રૂપ ઓળખ્યું નહીં. આખી જિંદગી ભેગા રહ્યા, તેની પ્રભુતા જોઈ, પણ ખરેખર યાદવોએ જે રીતે ભગવાનને ઓળખવા જોઈ તેમ તેને કોઈએ ઓળખ્યા નહીં. જેમ સમુદ્રની માલિકો ઉત્પન્ન થતા ચંદ્રમાને જોઈને જળચર પ્રાણીઓ ભડકીને ભાગે અને તેને સાચે સ્વરૂપે ઓળખે નહીં, તેમ યાદવો ખરેખર દુર્ભાગ્ય છે કે જેણે પોતાના કુળમાં પોતાના સાનિધ્યમાં એવા ભગવાનને ઓળખ્યા નહીં. મનુષ્ય લીલાને માટે યોગ્ય, પોતાને પણ વિસ્મય કરનારું, સૌભાગ્યની સમૃદ્ધિની સીમારૂપ તથા આભરણને પણ શોભાવનારા જેના અંગ છે એવું જે રૂપ પોતાની યોગ માયાનું બળ દેખાડતા એવા ભગવાને ગ્રહણ કર્યું હતું. તે મનુષ્યોના નેત્રના અનુપમ વિષયરૂપ પોતાના સ્વરૂપનું અપૂર્ણ તપવાળા તથા જેમના નેત્રો તૃપ્તિ નથી પામ્યા એવા માણસોને આજ સુધી દર્શન કરાવીને ભગવાને તે રૂપ આજે ખેંચી લીધું છે. ઉદ્ધવજી કહે છે, હે વિદુરજી, બીજી વધારે વાત તમને હું શું કહું. જે ભગવાને પોતાની કાલરૂપ ભ્રુકુટી વડે પૃથ્વીનો ભાર ઉતાર્યો, તેના ચરણની રજને પણ સેવનારો કયો પુરુષ તેને ભૂલી જાય. હે વિદુર, શિશુપાલ શ્રી કૃષ્ણનો દ્વેષી હતો, તો પણ યુધિષ્ઠિરના રાજસુયજ્ઞમાં જે સિદ્ધિને સારી રીતે યોગ સાધન વડે યોગીઓ મેળવવા ઈચ્છે છે તે સિદ્ધિને પામી ગયો. એ તમે નજરે દીઠું છે. આવા ભગવાનનો વિયોગ કોણ સહન કરી શકે? શ્રી કૃષ્ણ ભગવાન પોતે જેની સમાન અથવા જેથી વધારે કોઈ નથી અને કેવળ પરમાનંદ રૂપ એવી પોતાના સ્વરૂપની સંપત્તિથી જ જેની સમસ્ત કામનાઓ પૂરી થયેલી છે તથા કરા આપનારા ઘણા કાળના જૂના લોકપાલોએ મસ્તક નમાવી મુકુટના અગ્રભાગ વડે જેના પાદપીઠની સ્તુતિ કરેલી હતી, તો પણ રાજ્યાસન પર બેઠેલા ઉગ્રસેન પાસે ઉભા રહે, હે દેવ, મારા અપરાધ ક્ષમા કરો એવી વિજ્ઞપ્તિ કરેલી. હે બંધુ, ભગવાનનું કિંકરપણું, હે વિદુર, અમને દાસજનોને સંપૂર્ણ ખેદ ઉપજાવે છે. બ્રહ્માની પ્રાર્થના ઉપરથી આ પૃથ્વીનું કલ્યાણ કરવાની ઈચ્છા વડે ભગવાન વસુદેવની શ્રી દેવકીના ગર્ભથી કંસના કારાગૃહમાં પ્રગટ થયેલા. ત્યાર પછી કંસનાથી ભય પામતા તેમના પિતા વસુદેવ દ્વારા નંદના વ્રજમાં પધાર્યા. ત્યાં પોતાનું ઐશ્વર્ય બીજાના જાણવામાં ન આવે તેમ બલદેવજીની સાથે 11 વર્ષ સુધી રહ્યા. ગોવાળિયાથી વીંટળાયેલા વાછડા ચારતા તેમજ વ્રજવાસીઓને જોવા યોગ્ય એવી બાલ ચેષ્ટા દેખાડતા સિંહના બચ્ચાના સરખા જેવું તેજ છે એવા સમર્થ શ્રી કૃષ્ણ ભગવાને શબ્દ કરતા પક્ષીઓથી ભરેલા વૃક્ષોવાળા યમુનાના કાંઠા ઉપર વનમાં કોઈ વખતે પોતે જાણે કેમ રોતા હોય, કેમ જાણે હસતા હોય, વળી વિવિધ પ્રકારની ક્રીડાઓ કરતા હોય, એ જ શ્રી કૃષ્ણ ભગવાને કોઈ મોટી અવસ્થા થયા પછી શોભાયુક્ત અને ધોળા બળદો ધોળી ગાયો વાળા ધણને ચરાવતા વેણુનાદ કરતા કરતા પોતાની પછવાડે આવેલા ગોવાળિયાઓને રમાડ્યા કે છે. ઉદ્ધવ કહે છે કે હે વિદુર, પોતાની પૂજા ન થઈ, નહીં થવાથી જેનું માન ભાંગી પડ્યું તું એવા ઇન્દ્રની આજ્ઞાથી જ્યારે ઘણો જ વરસાદ પડવા માંડ્યો ત્યારે અત્યંત ગભરાયેલા વ્રજની ઉપર અનુગ્રહ કરતા એવા ભગવાને ગોવર્ધન પર્વત રૂપી એક રમવાના છત્રથી રક્ષા કરી.
શરદ ઋતુના ચંદ્રમાના કિરણોથી ઉજ્જવલ એવા રાત્રિના આરંભને માન આપતા અને વ્રજની સ્ત્રીઓના મંડળને શોભાવતા એવા શ્રી કૃષ્ણ ભગવાન મધુર શબ્દવાળું ગાયન ગાતા ગાતા રાસરીમાં इति श्रीमन् महापुराण भागवत तृतीय स्कंदितो अध्याय संपूर्ण बोलो श्री गिरिराज धरन की। ઉદ્ધવજી કહે છે વળી ભગવાનની વાતો હું તમને કેટલી કરું, કારણ કે જે વાતો કરતા આ કથારૂપી અમૃત નિત્ય નવું બને છે. ઉદ્ધવજી કહે પોતાના માતા પિતાનું સુખ કરવા માટે વ્રજમાંથી મથુરામાં આવી બલદેવજી સહિત એવા શ્રી કૃષ્ણે મંચ પરથી પોતાના શત્રુઓના સમૂહના અધિપતિ કંસને નીચો ઢોળી પાડી મરી ગયેલા તે કંસને જોરથી જમીન ઉપર ઢસડ્યો. ત્યાર પછી સાંદીપની નામના ગુરુ પાસેથી માત્ર એક વાર કહેવાથી સમગ્ર વેદને સવિસ્તર ભણીને તે ગુરુને ગુરુદક્ષિણા માટે તેના પૂર્વે પંચજન દૈત્યને મારી નાખેલા પુત્રને તે દૈત્યનું પેટ ચીરી તેમાં નહીં મળવાથી યમરાજા પાસેથી આણી આપ્યો. આવા તો ભગવાનના જે મનુષ્યથી ન બની શકે તેવા અનેક કાર્યો છે. દ્રોણ ભીષ્મ અર્જુનને ભીમસેન રૂપી નિમિત્ત વડે 18 અક્ષોહિણીનો મેં ભાર ઉતાર્યો તે શ્રી ગણતરીમાં છે. કારણ કે મારા અંશ જેવા પ્રદ્યુમન આદિ વડે અસહ્યાદુઓનું બળ તો હજી છે. મદિરાના મતથી રાતા નેત્રવાળા આ યાદુઓને માહોમાહે તકરાર થયા વિના તેઓના નાશનો કોઈ પણ ઉપાય નથી. જોકે હાલ તેઓ એકમત છે તો પણ હું વિરોધ કરાવવાને ત્યાર થયો ત્યારે તેઓ વિવાદ કરી માહોમાહે લઢી મરશે એવા વિચારીને ભગવાને ધર્મના પુત્ર યુધિષ્ઠિરને તેના રાજ્ય ઉપર બેસાડી સૂરજોને સત્પુરુષોનો માર્ગ દેખાડીને રાજી કર્યા. ઉત્તરાના ઉદરમાં વિજયપૂર્વક અભિમન્યુએ ગર્ભ મૂક્યો હતો. અશ્વસ્થામાના અસ્ત્રથી નાશ થયો હતો, પરંતુ ફરી તેનો ભગવાને બચાવ કર્યો. ધર્મના પુત્ર યુધિષ્ઠિરને 3 અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા. તેમજ તે યુધિષ્ઠિરે પણ ભગવાનની આજ્ઞામાં રહી પોતાના ભાઈઓ સહિત પૃથ્વીનું રક્ષણ કર્યું તથા સુખભોગી મૂકે છે. એક સમયે દ્વારિકામાં રમતા યુદ્ધ તથા ભોજકુળના બાળકોએ કોપાવેલા તથા ભગવાનના અભિપ્રાયને જાણતા એવા ઋષિઓએ તેઓને શાપ દીધો. તે પછી કેટલેક માસે ભગવાનની માયા વડે મોહ પામેલા વૃષણી ભોજ અને અંધક આદિ કુળના યાદવો રથો જોડી પ્રભાસ ક્ષેત્રમાં આનંદથી ગયા. ત્યાં નહીં પિતૃ ઋષિ દેવતાનું સરસ્વતીના જળ વડે તર્પણ કરીને બ્રાહ્મણોને ઘણા ગુણવાળી ગાયોના દાન આપ્યા. ગાય તથા બ્રાહ્મણોને માટે જેઓનો પ્રાણ છે એવા શુરવીર યાદવોએ સોનું રૂપું શૈયા લુગડા મૃગચર્મ ઊનના લુગડા વાહન રથ હાથીઓ કન્યાઓ જે ઉપરથી આજીવિકા ચાલે તેટલી ધરતી તથા ગણરસવાળું અન્ન એ બ્રાહ્મણો આપીને મસ્તક નમાવી બ્રાહ્મણોને પ્રણામ કર્યા કે છે. इति श्रीमन् महापुराण भागवत तृतीय स्कंद तृतीयोध्याय संपूर्ण बोलो श्री गिरिराज धरन की। ઉદ્ધવજી કહે પછી તે યાદવોએ બ્રાહ્મણોની આજ્ઞા લઈ જેમાં પછી મદિરા પીધી. તેઓની મતી ફરી જવાતા બોલવા ન ઘટે તેવા વચનો બાણ જેવા વિંધવાને લાગ્યા. મદિરાના દોષથી જેઓનું મન ભમી ગયું છે એવા યાદવો જેમ વાંસ એકબીજા સાથે ઘસાવાથી થયેલા અગ્નિથી બળી જાય તેમ સૂર્યાસ્તને સમયે માહોમાહે લઢી મુવા. ઉપર પ્રમાણે ભગવાન પોતાની માયાનો વિલાસ જોઈને સરસ્વતીના જળનું આચમન લઈ ઝાડને થડે જઈને બેઠા. મને તો દ્વારિકામાં શરણે આવેલાનું દુઃખ હરનારા પોતાના કુળનો સંહાર કરવાની ઈચ્છાવાળા ભગવાને કહ્યું તું કે તું બદરિકાશ્રમમાં જા. કોણ કે છે? ઉદ્ધવજી વિદુરને કહે છે. આ બધો ઇતિહાસ જે બની ગયો તે વિદુરજીને ખબર નથી. એ ઉદ્ધવજી યમુના નદીને કાંઠે ગંગાને કાંઠે મળતા આ બંનેનો સંવાદ થાય છે.
તે સમયે વ્યાસજીના મિત્ર તથા સ્નેહી ભગવાનના મોટા ભક્ત તથા સિદ્ધ મૈત્રેય પૃથ્વી ઉપર ફરતા ફરતા દેવેચ્છાથી આવી ચડ્યા. આનંદ તથા ભક્તિ વડે જેને મસ્તક નમાયું છે એવા પ્રીતિયુક્ત મૈત્રેય ઋષિના સાંભળતા ભગવાને પ્રેમ સહિત હાસ્યયુક્ત દ્રષ્ટિ વડે મારો શ્રમ દૂર કરી મને આ રીતે કહ્યું, હે ઉદ્ધવ, જે તમારા મનમાં ઈચ્છા છે તે હું જાણું છું. જે વસ્તુની તમને ઈચ્છા છે તે બીજાને દુર્લભ છે, તો પણ તે તમારી ઈચ્છા હું પૂર્ણ કરીશ. કેમ કે મને પામવાની ઈચ્છાથી તમે પૂર્વજન્મમાં વસુરૂપે પ્રજાપતિ અને વસુઓના યજ્ઞમાં મારું યજન કર્યું હતું. આ જન્મમાં મારો તમારી ઉપર અનુગ્રહ થયો, માટે આ તમારો છેલ્લો અવતાર છે. વળી આ મનુષ્ય લોકને હું એકાંતે ત્યાગ કરું છું. તે સમયે તમે નિર્મલ ભક્તિ વડે મારા દર્શન કર્યા તે ઘણું સારું થયું છે. ભગવાન ઉદ્ધવજીને કહે છે અંત સમયે, જય ભગવાન, જે તમારું ઈચ્છિત છે, જેને વિદ્વાન પુરુષો ભાગવત કહે છે, તથા જેમાં મારા મહિમાનો પ્રકાશ છે, એવું પરમ જ્ઞાન મેં પદ્મકલ્પ નામની પૂર્વ સૃષ્ટિમાં નાભી કમલમાં રહેલા બ્રહ્મા આગળ કહ્યું છે. તે જ્ઞાન તમને પણ કહીશ. એવી રીતે શ્રી કૃષ્ણે આદરથી કહ્યું. જ્યારે પરમ પુરુષ શ્રી કૃષ્ણના ક્ષણે ક્ષણે અનુગ્રહના પાત્ર રૂપ સ્નેહથી જેના રૂવાડા ઉભા થઈ ગયા છે એવા ઉદ્ધવજી વચમાં અક્ષર પડતા જતા હતા. એવી વાણીથી ભગવાનને કહ્યું કે હે ઈશ, તમારા ચરણ કમલને સેવનારા પુરુષોને આ લોકમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા 4 પદાર્થોમાં કયો પદાર્થ અતિ દુર્લભ છે? ભગવાનની કૃપા થાય તો પુરુષાર્થ તો 4 પ્રકારના છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ચારેય પુરુષાર્થની સિદ્ધિ ભગવાનની કૃપામાં રહેલી છે. અને ભક્તિ વિનાના એ 4 પદાર્થ તો જેમ કાગ વિષ્ટા લપટાણી. ભક્તિ વિના જે આ 4 પુરુષાર્થને વિશે લાગેલા છે તે ભક્તિ વિના ખરેખર એ પુરુષાર્થ માટે જેમ કાગડો વિષ્ટાને ચૂંથે એ પ્રમાણે ચૂંથી રહેલા છે. પણ જો મહાપુરુષોને શરણે પહોંચી આ નિજ ભક્તિની ભાન કરો તો 4 પુરુષાર્થની સિદ્ધિ એક ભક્તિમાં જ રહેલી છે. અર્થાત એક પણ દુર્લભ નથી. તો પણ હે ભૂમન, તમારા ચરણ કમલને સેવામાં આતુર એવો હું તેમાંના કોઈ પણ પદાર્થને ઈચ્છતો નથી. હે સ્વામી, આપ ભગવાને જે પોતાના છાના તત્વને પ્રકાશ કરનારું પરમ જ્ઞાન સગળું બ્રહ્માને કહ્યું હતું તે જો અમને ગ્રહણ કરવાની યોગ્ય હોય તો કહો, જેથી તરત અમે સંસારના દુઃખને તરી જઈશું. એવી રીતે મેં મારા હૃદયનો અભિપ્રાય જ્યારે જણાવ્યો ત્યારે કમળ સમાન નેત્રવાળા પરમેશ્વરે પોતાનું વાસ્તવ રૂપ કહ્યું. એ રીતે ભગવાન રૂપ ગુરુથી જેણે આત્મજ્ઞાન થવાનો માર્ગ જાણેલો છે, ભગવાન રૂપ ગુરુથી જેણે આત્મજ્ઞાન થવાનો માર્ગ જાણેલો છે એવું તથા ભગવાનના ચરણ કમલને પ્રણામ કરીને તથા તેને પ્રદક્ષિણા કરીને તે ભગવાનના વિરહથી આતુર ચિત્તવાળો હું અહીં આવ્યો છું. હે પ્રભુ, તે ઈશ્વરના દર્શનના આનંદનો વિયોગ થવાથી પીડાયેલો હું તે ભગવાનને પ્રિય એવા બ્રજરાશ્રમ ક્ષેત્રમાં જોઈશ. એ ક્ષેત્રમાં લોકને પાલનારા નારાયણ તથા ભગવાન નર નામે ઋષિએ બંને કોઈને પરાભવ ન થાય તેવી રીતે કોઈથી ન થઈ શકે તેવું મોટું તપ કરે છે. સુખદેવજી ચતુર વિદુરે ઉદ્ધવ પાસેથી સહન ન થઈ શકે એવો સગા સંબંધીઓનો નાશ સાંભળ્યો ત્યારે ઉત્પન્ન થયેલા શોકને પોતે જ્ઞાને કરીને સમાવ્યો. અને કૌરવમાં શ્રેષ્ઠ એવા વિદુરજીએ મહાન ભગવત ભક્ત તથા કૃષ્ણના સેવકમાં મુખ્ય એવા ઉદ્ધવને ચાલતી વખતે વિશ્વાસથી આ રીતે કહ્યું. વિદુર કહે છે, હે ઉદ્ધવ, યોગેશ્વર એવા ભગવાન ઈશ્વરે આત્માના ગુહ્ય તત્વને પ્રકાશ કરનારું જે પરમ જ્ઞાન તમને કહ્યું છે
તે જ્ઞાન તમે અમને કહો, કેમ કે વિષ્ણુના દાસ પોતાના દાસના કાર્યને માટે જ આ જગતની માલિકોર ફરે છે. આત્માનું ગુહ્ય તત્વ પ્રકાશ કરનારું તે જ્ઞાન શું છે? એના જવાબમાં હવે ઉદ્ધવજી કહે છે કે હે વિદુર, તમારે તત્વ જાણવા માટે મૈત્રેય ઋષિ સેવા કરવાને યોગ્ય છે. મારા કરતા પણ તમે આ જ્ઞાન જાણવાને માટે મૈત્રેય ઋષિની પાસે જાઓ, તે તમને આ ઉત્તમ જ્ઞાન આપશે. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, તે વિદુરની સાથે વિષ્ણુમૂર્તિ ભગવાનના ગુણોની કરેલી કથારૂપ અમૃતે કરીને જેનો સર્વ સંતાપ ટળી ગયો છે, એવા ઉદ્ધવ યમુના નદીને કાંઠે ક્ષણની પેઠે એક રાત્રિ રહી ત્યાંથી ચાલી નીકળ્યા. રાજા પરીક્ષિત કહે છે કે મહારથ પુરુષોના યુથપતિઓના સમૂહોના પણ જે પતિ હતા, એવા વિષ્ણુ કુળને ભોજકુળના પુરુષો નાશમાં સાક્ષાત ત્રણ ગુણોનો નિયંતા શ્રી કૃષ્ણે પણ પોતાની મનુષ્ય આકૃતિનો ત્યાગ કર્યો. ત્યારે ઉદ્ધવજી એકલા કેમ પાછળ રહ્યા?